શરૂ કરીએ આજની હે ને નેક્સ્ટ સિરીઝ જે છે એપિસોડ નંબર 14 કરંટ અફેર્સની ગામ ગપાટા સિરીઝની અંદર આગળનો એપિસોડ. હવે ભાઈ આજનો જે છે એપિસોડ ખાસ રહેવાનો એટલા માટે છે કારણ કે આજે આપણે જે સુપ્રીમ કોર્ટનો રિઝર્વેશન ઉપર જે ચુકાદો આવ્યો છે એના વિશે હું તમને બહુ જ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાવવાનો છું. તો એના માટે તમારે આખો વિડીયો જે છે ખાસ જોવાનું થશે. સાથે સાથે આપણે બાકી બધા ટોપિક ઉપર પણ ચર્ચા કરીશું હે ને. તો ચાલો વિધાઉટ ટાઈમ વેસ્ટ આપણે જે છે આપણો સેશન શરૂ કરીએ. પહેલા તો જે જૂના પ્રશ્ન હતા એનો આપણે આન્સર ચેક કરીએ. તો પહેલા લોકસભાના અધ્યક્ષ બન્યા છે જીવી માળવંકર. 1952-51 મતલબ જ્યારે ઇલેક્શન આપણું પૂર્ણ થયું અને પછી બધાને ખબર છે કે પહેલી પાર્લામેન્ટ આપણી લોકસભા અને રાજ્યસભા વરાણી તો એના અધ્યક્ષ હતા જીવી માળવંકર. શક્તિના વિભાજનનો સિદ્ધાંત પૂછ્યું હતું આપણે તો એનો આન્સર આવશે કયો? બેરોન ડી મોન્ટેસ્ક્યુ. આ એ જ વ્યક્તિ છે જે ફ્રાન્સના જજ હતા અને આ જજ સાહેબે એક બુક લખી હતી ધ સ્પિરિટ ઓફ ધ લોસ. 1748માં લખાયેલા આ પુસ્તકની અંદર પહેલી વખત એમણે એ વાત કીધી કે શક્તિ રાજા પાસેથી છીનવી 3 સંસ્થામાં વિભાજિત કરી દેવાય. પછી આપણે વાત કરી હતી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. 17 લક્ષ્યાંક વાળો જે આ ગોલ છે એની અંદર 14મો ગોલ જે છે શું કહે છે કે પાણીની અંદર રહેતા જીવો જે છે એને આપણે બચાવવાના છે. બંધારણની 8મી અનુસૂચિની પણ વાત હતી. એની અંદર ઘણા બધા સુધારા થયા. છેલ્લો સુધારો છે 96મો સુધારો જે 2011માં થયો અને આ સુધારાની અંદર આપણે કામ કર્યું હતું કે ઓરિયા ભાષાને બદલે કઈ ભાષા લીધી? ઉડિયા. નામ ભાષાનું શું કર્યું? ચેન્જ કર્યું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે જમીનમાં નાઇટ્રોજન પ્રસ્થાપિત કરવાનું આપણે પૂછ્યું હતું. આગળ પણ કીધું કે નાઇટ્રોજન પ્રસ્થાપિત કરવાનું કામ ઘણા બધા બેક્ટેરિયા કરે છે. એક બેક્ટેરિયા એવા હોય કે જે મૂળિયા સાથે ચોંટેલા હોય હે ને, મૂળિયા સાથે ચોંટેલા, અને અમુક એવા હોય કે જે મુક્ત રીતના જીવતા હોય, જે જમીનની અંદર મુક્ત રીતના હોય. મૂળિયા સાથે જે ચોંટેલા છે એને આપણે ફેમસલી કહીએ છીએ રાઇઝોબિયમ. શું કહીએ છીએ? રાઇઝોબિયમ. અને આ જે છે મૂળમાંથી પોતાનું પોષણ લે અને નાઇટ્રોજન જે છે એ વનસ્પતિને આપે. એટલે આવા સંબંધને આપણે કહીએ છીએ સહજીવનવાળો સંબંધ. તો રાઇઝોબિયમ તો છે જ, પણ અહીંયા પ્રશ્નમાં એ નહોતું પૂછ્યું. પ્રશ્નમાં પૂછ્યું હતું મુક્ત રીતના કયા જોવા મળે. તો ધ્યાનથી સમજજો. એઝેટોબેક્ટર અને એઝોસ્પેરિલમ જે છે મુક્ત રીતના જોવા મળતા બેક્ટેરિયા છે. રાઇઝોબિયમ ક્યાં હોય? હે ને, કઠોળ જેવી વનસ્પતિ, અથવા તો ક્યારેક એવું બી કે તમને શિંબી કુળની વનસ્પતિ. શિંબી કુળ જે છે હે ને, શિંબી કુળની વનસ્પતિ હોય જ્યાં કઠોળ હોય એના મૂળિયાની અંદર આ હોય. પછી ભારતીય સેનાનો કયો પ્રોજેક્ટ? જેમાં આપણે 15 થી 20 એવા આપણા સ્ટ્રેટેજિક ડ્રોન બનાવવાના છે એટલે આપણને યુદ્ધમાં ફાયદો થાય. તો એ પ્રોજેક્ટનું નામ છે શક્તિ બાણ. 2000 કરોડનો મેગા પ્રોજેક્ટ છે. પછી આપણે વાત કરી હતી પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના. કેટલા મિનિમમ કિલોવોટ છે કે એ પ્લાન્ટ માટે સરકાર, તમારે પ્લાન્ટ તમારા ઘરમાં નાખવો હોય તો સરકાર જે છે સબસિડી આપે છે. તો અહીંયા તમે જુઓ પ્લાન્ટની કેપેસિટી છે સાથે સબસિડીનું અમાઉન્ટ છે. મિનિમમ કિલોવોટ અને એને વધતા જઈએ તો 2 કિલોવોટ, 3 કિલોવોટ, અને હવે તમારી ઈચ્છા હોય તમે ગમે એટલા કિલોવોટનો નાખી શકો. દરેક કિલોવોટની સામે માફ કરજો, દરેક કિલોવોટની સામે એક જ મિનિટ, ચલો તમે ધ્યાનથી જો સબસિડીનું અમાઉન્ટ જે છે લખ્યું છે ને, અને દરેક કિલોવોટનો પ્લાન્ટ હોય એ કેટલા પાણી, કેટલું જે છે યુનિટ જનરેટ કરી શકે એ પણ અહીંયા લખ્યું છે. તો 150 થી 120 જેટલા યુનિટ 1 કિલોવોટમાં જનરેટ થઈ જાય ને, તો સરકાર એમાં 30,000 જેટલી શું આપે છે? સબસિડી. પછી આપે 60,000. મેક્સિમમ સબસિડી કેટલી આપે? 78,000. અને એની અંદર મેક્સિમમ 360 યુનિટ છે. હવે તમે ગમે એટલો મોટો પ્લાન નાખો, સરકાર તો 78,000 રૂપિયા તમારા ખાતાની અંદર નાખી દેશે. બરાબર, આગળ વધીએ. ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સીનું હેડક્વાર્ટર ભાઈ ક્યાં હતું? હા, તો યુએઈનું સૌથી મોટી એમિરેટ્સ એટલે કે અબુધાબીની અંદર છે. પછી વાત કરીએ અનુચ્છેદ 243Q. ભાઈ 243Q ની અંદર 3 પ્રકારની શહેરી સંસ્થાઓની વાત છે. એમાં એક સંસ્થા જે છે એને કહેવાય છે નગર પંચાયત. નગર પંચાયત હે ને. એકને કહેવાય છે નગરપાલિકા અને એકને કહેવાય છે મહાનગરપાલિકા. આ જે નગર પંચાયત છે એ એવો એરિયા હોય કે જે ગ્રામીણ પણ ન હોય અને શહેરી પણ ન હોય, એટલે કે ગામડામાંથી શહેરમાં કન્વર્ટ થતો હોય. હે ને, આપણે આપણા લેક્ચરની અંદર બધું જ સમજાવ્યું છે.
નગરપાલિકા અને મહાનગરપાલિકા જે છે બંને શહેરી વિસ્તાર છે. એમાં નગરપાલિકા નાનો શહેરી હોય, મહાનગરપાલિકા મોટો શહેરી વિસ્તાર હોય. હવે આ 3 વિશે વાત જે છે 243 ક્યુની અંદર લખી છે. તો અહીંયા ગામડાની વાત નથી થતી. ગામડામાં હોય છે પંચાયતી રાજ, અને ગામડાની અંદર બધાને ખબર છે હે ને, ગામની અંદર શું હોય? પંચાયતી રાજ. તો એની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હોય. તો અહીંયા વાત હતી આ 3 સંસ્થા 243 ક્યુની અંદર છે. આગળ વધીએ. વર્તમાનમાં મુંબઈ શહેર તમે જોવો છો એ 1782માં 7 એવા મોટા ટાપુઓને જોડી દીધું. કોણે? તો કે મુંબઈના ગવર્નર હતા હોર્નબાય બેલાર્ડ, અને એનો પ્રોજેક્ટ હતો હોર્નબાય બેલાર્ડ પ્રોજેક્ટ. એના દ્વારા 7 ટાપુ જે છે એને જોડી દીધા. આને લેન્ડ રિક્લેમેશન ટેકનિક કહેવાય, જેની અંદર આ ટાપુ હોય ને, ટાપુ એને ચારે બાજુ કોઝવે બાંધે એટલે પાણી જે છે એ બહાર કાઢી લેવાનું, અને હવે અહીંયા જે છે માટી ભરવાની, અને આ રીતના તમે જમીન પ્રાપ્ત કરો, અને લેન્ડ રિક્લેમેશન આવું પણ કહેવાય. તો આ રીતના મુંબઈ શહેર બન્યું છે. ચાલો આજના આપણા સેશનની શરૂઆત કરીએ. અમેરિકાએ તાજેતરમાં એક કાંડ કર્યો છે. અમેરિકાએ હમણાં એની એક નીતિ, ઇમિગ્રેશન નીતિ ચેન્જ કરીને એવું કીધું કે અમારા દેશમાં જે છે આટલા દેશના લોકો જે છે એન્ટર નહીં કરી શકે. બહારથી આવતા લોકોને અમેરિકામાં ઇમિગ્રન્ટ કહેવાય. શું કહેવાય? ઇમિગ્રન્ટ. તો અલ્ટિમેટલી કેટલા દેશના લોકો જે છે હવે અમેરિકામાં નહીં આવી શકે. ચાલો જોઈએ. તો હમણાં અમેરિકાએ જાહેરાત કરી કે 75 એવા દેશ હશે અમેરિકામાં નહીં આવી શકે. જો કે આ 75માં ભારત નથી એટલે સારું છે. તો તમારે જવું હોય તમે જઈ શકો, પણ એક્ઝામ પાસ કર્યા પછી, હે ને. તો આ દેશો જે છે એ અલ્ટિમેટલી મતલબ આ 75 દેશને 4 અલગ અલગ વિશ્વના ભાગમાંથી ઓલા ટ્રમ્પ કાકાએ ના પાડી દીધી છે. એ 4 ભાગ અહીંયા લખ્યા છે. દક્ષિણ એશિયા છે, એટલે કે અહીંયાનો વિસ્તારમાંથી અમુક દેશ છે. હવે કયા દેશ આપણે યાદ રાખવાની જરૂર નથી. આફ્રિકા છે, લેટિન અમેરિકાના દેશ છે, અને યુરોપની અંદર એક વિસ્તાર છે એનું નામ છે બાલ્કન. મારે આ તમને સમજાવું તો એટલા બધું લખ્યું છે. બાલ્કનને સમજીએ. બાલ્કન દેશ કોને કહેવાય? તમે યુરોપનો નકશો ખોલો એટલે અહીંયા જે છે ટર્કી દેશ છે. ટર્કી દેશ જે છે એમાં વચ્ચે અહીંયા રસ્તો છે, તમને ખબર હોય તો અહીંયાથી પાણી જે છે એ આ રીતના અહીંયા આમ વહે છે. આ નાનો એવો સાંકડો રસ્તો એ જ રસ્તો છે જેના કારણે ભારત શું બની ગયું હતું? ગુલામ. એને બહુ ઇતિહાસમાં ફેમસ છે. તો ટર્કી વાળાએ શું કર્યું ખબર? અહીંયા અમુક પહાડ હતા. આ પહાડ, અહીંયા ઘણા બધા પહાડ છે, અને આ પહાડને તમે ઓબ્ઝર્વ કરો ને તો એ પહાડ કેવો હોય? માની લો કે આ પહાડ છે, તો એની ઉપર અલ્ટિમેટલી આ રીતના વૃક્ષ હોય, મતલબ કે ઝાડવાઓથી ઘેરાયેલો. અને ઝાડવાઓથી ઘેરાયેલા માટે શબ્દ છે વુડેડ. શું શબ્દ છે? વુડેડ. વુડેડ એટલે કે વૃક્ષથી આચ્છાદિત પહાડ. તો આવા પહાડોને એ લોકો તર્કીની ભાષામાં બાલ્કન કહેતા, ત્યારથી નામ પડી ગયું છે બાલ્કન. તો બાલ્કન એટલે અલ્ટિમેટલી તમે ધ્યાનથી આ મેપની અંદર જુઓ તો આટલો એરિયા થાય છે, બરાબર. અને એની અંદર બી ખાસ કરીને જુઓ તો 3 બાજુ ઉપર શું છે? પાણી છે. તો દ્વીપકલ્પીય વિસ્તાર પણ છે. દ્વીપકલ્પીય કોને કહેવાય? જેની બાજુ 3 બાજુ શું હોય? પાણી હોય. 2 શબ્દો છે ઇંગ્લિશની અંદર, એમિગ્રન્ટ અને ઇમિગ્રન્ટ. જોવાના નજરિયા ઉપર તમારે ત્યાં ધ્યાન રાખવાનું. માની લો કે આ ઠણકું જે છે ઉડીને આ બાજુ જતું હોય, તો અહીંયા જે છે એ એના જ એ જગ્યાના લોકો શું કહે કે અમાર કાકા જે છે ઉડીને જાય છે, અને ઉડીને જાય છે તો હું કહી શકું કે એક્ઝિટ મારે છે. શું મારે છે? એક્ઝિટ મારે છે. અને સામે છેડે જે છે આ જ બતકું જે છે અહીંયા એન્ટર થાય છે, તો હું કહી શકું ઇન થાય છે, ઇન. તો એક્ઝિટના ઈ ઉપરથી શબ્દ આવ્યો એમિગ્રન્ટ, અને ઇન ઉપરથી આવ્યો ઇમિગ્રન્ટ. હવે એમિગ્રન્ટ ને ઇમિગ્રન્ટ વર્ડ તો બંને એક જ છે, બટ તમે કયા નજરિયાથી જોવો છો એના હિસાબે ડિફરન્સ પડી જાય, બરાબર. ચાલો, તો અહીંયા 75 દેશ જે છે એના માટે બંધ કરી દીધું છે, અમેરિકાનું થવાનું તમારે. ભારતની એક વીજળી સમિટ 2026 યશોભૂમિ નામની એક જગ્યા પર યોજાવાની છે. તો યશોભૂમિ ક્યાં છે તમારે કહેવાનું છે. યશોભૂમિ આ 4માંથી કઈ જગ્યા પર છે? ચાલો જોઈએ. યોજાવાની છે, હજી યોજાણી નથી. હા, તો અહીંયા એક જાહેરાત કરી છે આપણા મનોહરલાલ નામના કાકાએ. મનોહરલાલ જે છે મિનિસ્ટ્રી ઓફ પાવર અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ એટલે કે આવાસ અને શહેરી બાબતોના મંત્રી છે, કે ભાઈ માર્ચ મહિનામાં 19 થી 22 તારીખ વચ્ચે આ જગ્યા ઉપર વીજળી રિલેટેડ બધી વસ્તુ ઉપર ચર્ચા કરવા માટે ઘણા બધા લોકો ભેગા થવાના છે. એ પછી ધંધાવાળા હોય, સરકારના અધિકારીઓ બધા ભેગા થશે. વીજળીનું ઉત્પાદન કઈ રીતના સારું કરી શકાય, ટ્રાન્સમિશન લાઇનમાં જે લોચા છે, પછી વીજળીને અલગ અલગ જગ્યા પર ડિસ્ટ્રીબ્યુટ કરવાવાળી કંપની, તમને ખબર હોય ને તો આને કહેવાય છે ડિસ્કોમ કંપની. શું કહેવાય છે? ડિસ્કોમ કંપનીઝ. અને સૌથી વધારે લોચા ડિસ્કોમ કંપનીની અંદર જ છે.
ફડચામાં ચાલે જ, મોટા ભાગની કંપની શું ચાલે છે? ફડચામાં. બરાબર. અને આનું કારણ છે કારણ કે એણે જેટલી જગ્યા ઉપર વીજળી વેચી છે એના પેમેન્ટ પાછા આવ્યા જ નથી. બીજું, જ્યાં હવે તમે આના ઉદાહરણ બધાને ખબર હોય છે, PGVCL, DGVCL, આ બધા શું છે? વિતરણ કરતી કંપનીઓ છે. અને આ બધી કંપનીઓના વહીવટ જે છે, હવે પ્રાઇવેટ કંપનીની વાત કરું તો ટોરેન્ટ જેવી પ્રાઇવેટ કંપની છે. હવે એનો વહીવટ તમે જો એક ફોન કરો, જરાક એવો તણખો હોય ને એક ફોન કરો એટલે તરત એના અધિકારી દોડીને આવી જાય. અને અહીંયા તો નકરા ફોન કરીને થાકી જાય. તો વિતરણ કરતી કંપનીઓમાં લોચા છે. પછી સંગ્રહ કઈ રીતના કરવો અને સ્માર્ટ વપરાશ કઈ રીતના કરવો જેથી ઓછી વીજળીનો ખર્ચ ઓછો થાય. તો થીમ રાખવાની છે ઇલેક્ટ્રિફાઈંગ ગ્રોથ. હા, તો તમારો ગ્રોથ જે છે વીજળી જેવો હોવો જોઈએ. એમ્પાવરિંગ સસ્ટેનેબિલિટી, અને ટકાઉ વિકાસને વધારવાનું છે, અને સાથે સાથે ગ્લોબલ સાથે કનેક્ટ થવાનું. આવું બધી ભાઈ થીમ છે, યાદ રાખવી તો રાખવાની. બાકી આપણે તો એટલું જ યાદ રાખો કે વીજળી સમિટ થવાની છે ન્યૂ દિલ્હીમાં, માર્ચ મહિનામાં થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આદિવાસી. અચ્છા, આ ધ્યાનથી સમજજો. આપણા દેશની અંદર જેટલા બી આદિવાસી વિસ્તાર છે, ખાસ કરીને અહીંયા વચ્ચેનો વિસ્તાર હે ને, અને અહીંયા નોર્થ ઈસ્ટનો વિસ્તાર, આ મોટા આદિવાસી વિસ્તાર કહેવાય. હવે તમે આદિવાસી વિસ્તારમાં જાઓ ને એટલે તમને આવા વ્યક્તિ દેખાય. આદિવાસી વિસ્તારમાં તમને ખાસ કરીને કોઈ વ્યક્તિ બીમાર પડ્યું હોય, તો એમની પાસે જે ઉપચારની પદ્ધતિ છે એમની લોકલ હોય. સમજ પડી? તો પ્રોબ્લેમ એક છે, સરકારને એક પ્રોબ્લેમ શું છે કે આવડા લોકો બીમાર પડે. હવે બીમારમાં માની લો મલેરિયા થયો. શું થયો? મલેરિયા જેવો રોગ થયો, અથવા તો એવા રોગ થયા, ફોર એક્ઝામ્પલ ડેન્ગ્યુ છે, પછી લેપ્રસી કરીને એક રોગ છે. આવા વિચિત્ર રોગ આદિવાસીઓને થાય. તો આદિવાસીઓ પાસે તો જે હીલર્સ છે, એટલે કે જે મટાડે, આ લોકો પાસે જે એમની દવાઓ છે ભાઈ, એ તો ઔષધિવાળી દવા હોય. તો હવે આ લોકોને દેશની મેઇન વ્યવસ્થા સાથે જોડવા કઈ રીતના? તો આના માટે પ્રથમ વખત રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ કાર્યક્રમ જે છે કયા શહેરમાં આયોજિત કરવામાં આવશે? હે ને, તો આપણે દેશને આપણી ક્ષમતા વધારવાની છે. તો સમજી, તો મેં કીધું એમ આદિવાસી વિસ્તારમાં ઉપચારકો હોય છે, હીલર્સ કહેવાય છે, જે બધું સારું કરી દે. આની પાસે ઔષધિનું જ્ઞાન હોય. આ ઔષધિ જે છે અમુક જ રોગો માટે અસરકારક હોય. હવે આવા રોગ થઈ જાય તો શું કરવું એ ખબર ન પડે. તો આવા આદિવાસી વિસ્તાર જે છે ને મુખ્ય ધારા સાથે એ જોડાયેલા નથી. તો એટલા માટે આ હીલર્સને ભારતની મુખ્ય આરોગ્ય વ્યવસ્થા, કે ભાઈ વચ્ચે અંદર જંગલમાં ક્યાંક આવો બીમાર પડ્યો હોય તેને ઉંચકીને અહીંયા લાવી શકાય એવી વ્યવસ્થા તો ડેવલપ કરવી પડે ને. એના માટે આદિવાસીઓનો વિશ્વાસ જીતવો બહુ જરૂરી છે. તો એવા હીલર્સને આદિવાસી વિસ્તારમાંથી લઈ અને આવા પ્રોગ્રામની અંદર લાવવામાં આવે તો ફાયદો થાય. તો તેલંગાણા હૈદરાબાદ ખાતે આવો પ્રોગ્રામ જે છે યોજાવાનો છે. થીમ રાખી છે સ્ટ્રેન્થનિંગ હેલ્થ આઉટરીચ. આઉટરીચ એટલે એવા વિસ્તારમાં પહોંચવું કે જ્યાં હજી સુધી કોઈ પહોંચ્યું ન હોય. તો આ જે ટ્રાઇબલ એરિયા છે ત્યાં જે છે હેલ્થને પહોંચાડવાનું છે, આરોગ્યને પહોંચાડવાનું છે. તો આ પ્રોગ્રામ ભારતમાં એક ઓલરેડી એક મોટી પહેલ ચાલી રહી છે, પ્રોજેક્ટ દ્રષ્ટિ. એના અંતર્ગત જે છે આ પ્રોગ્રામ યોજાવાનો છે હૈદરાબાદમાં. ટ્રાઇબલ અફેર્સ મિનિસ્ટર જે છે એ આનું સંચાલન કરશે. અને અહીંયા આદિવાસી વિસ્તારમાં પણ એવું નથી કે આપણે એને અહીંયા બોલાવીને આપણે એની સારવાર કરીએ, આપણે બી તો એની પાસે જવું પડશે. તો એવિડન્સ બેઝ જે છે એ આરોગ્યનો ડેટા, મતલબ આપણે જોવું પડશે કે આપણા ભારતની અંદર કયા વિસ્તારની અંદર આ મલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રસી જેવા રોગ જે છે જોવા મળે છે. એનો કંઈક ડેટા તો હોવો જોઈએ ને આપણી પાસે. ખાસ કરીને જે પીવીટીજી સમૂહ છે એમાં રોગોની પેટર્ન બી તો શોધવી પડશે. પીવીટીજી કોને કહેવાય? જે હજી પણ પોતાના આદિમ જમાનામાં રહેતા હોય, ખૂબ પછાત હોય, બરાબર, એને પીવીટીજી ગ્રુપ કહેવાય, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, એવું નામ છે. વાત કરીએ લેપ્રસી રોગ, આના વિશે થોડું મને આમ ડિસ્કશન કરવાનું મન થયું. તો એક તો સૌથી પ્રાચીન રોગ છે. બાઇબલ હોય, ઇન્ડિયાની હિસ્ટોરિકલ બુક હોય, ચાઇનીઝ રેકોર્ડ બધે વર્ણન છે. 1873ની અંદર એક વ્યક્તિ છે, એનું નામ છે ગેરહાર્ડ આર્મોયર હાન્સેન. આ ભાઈ, પહેલા એવું માનવામાં આવતું કે લેપ્રસી નામનો રોગ જે છે ને એ કોઈ દેવતાને કારણે થાય છે, અને દેવતાની પાછળ હું જવાબદાર છે. પછી આ ભાઈ શું કે દેવતા કાંઈ ન હોય, એની પાછળ શું છે? બેક્ટેરિયા જવાબદાર છે. તો અલ્ટિમેટલી નામ પડ્યું માઇકોબેક્ટેરિયમ લેપ્રઈ. આના કારણે નામ શું પડી ગયું? લેપ્રસી. એક તો આ રોગ જે છે બહુ જ ધીમે ધીમે તમને થાય, મતલબ 2 થી 20 વર્ષ લાગી જાય રોગને કમ્પ્લીટ થતા, કારણ કે બેક્ટેરિયાનો ગ્રોથ એકદમ ધીમો છે. હવે આના લક્ષણમાં શું થાય કે ચામડી પર જે છે તમે જો અહીંયા આવા ચાંભા પડી જાય, નેણ અને પાપણ જે છે એક સાઈડની ઉડી જાય કે બે ઉડી જાય, પેરાલિસિસના આંચકા આવી જાય.
અને આને તમે એવું નથી, આ એકદમ હવે કેવો છે, પહેલા અસાધ્ય હતો પણ હવે સાધ્ય થઈ ગયો છે. તો 6 થી 12 મહિનાની ટ્રીટમેન્ટ લ્યો, મલ્ટી ડ્રગ અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો કામ થઈ જાય. અને આમાં એક ઓર ખાસિયત એ છે કે તમારી નર્વસ સિસ્ટમ ઉપર બી અટેક કરે. આ પેરાલિસિસ શું છે કે બ્રેઇન સુધી સિગ્નલ જ ન જાય. પગની અંદર પણ તમને આવા ચાંબા દેખાય, ખાસ કરીને વિઝન લોસ થઈ જાય, દેખાતું બંધ થઈ જાય ને. તો આ લેપ્રેસી નામનો રોગ છે. એક સરસ મજાનો પ્રશ્ન કે ગુજરાતની અંદર પીવીટીજી આદિવાસીઓ કેટલા છે? કારણ કે આ આદિવાસીઓ ઓછા હશે ને સરકારે, કેન્દ્ર સરકારે આનું એક સરસ મજાનું શું બનાવ્યું છે, લિસ્ટ બનાવ્યું છે. બરાબર, તો તમારે લિસ્ટમાં યાદ જ રાખવાનું કેટલા પીવીટીજી આદિવાસી સમૂહ છે. પછી એમાં બી એક વાત ઓર યાદ રાખો, એ જેટલા બી છે એમાંથી એક આદિવાસી સમૂહ એવું છે ભાઈ કે જે વિટોળિયા નામની વાંસની ચીજ વસ્તુ ટોપલા ટોપલી જેવું બનાવે છે. તો વિટોળિયા વાંસની ચીજ વસ્તુ બનાવતા પીવીટીજી વાળા આદિવાસીઓ કયા કયા તમારે કહેવાનું છે. બરાબર, ચાલો. પીવીટીજી નું ફૂલ ફોર્મ પૂછે તો પર્ટિક્યુલરલી વલ્નરેબલ અને વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. ચાલો ખબર છે. હા, બીજી એક વસ્તુ ઓર સમજો, આ વલ્નરેબલ શબ્દ વારે વારે આવે, ઘણાને ખબર જ નથી પડતી. ગુજરાતીમાં કહેવાય સંવેદનશીલ. શું કહેવાય? સંવેદનશીલ કહેવાય. હવે સંવેદનશીલ શબ્દનો અર્થ શું થાય પાછું? સંવેદનશીલ એવા લોકો કે એ તરત જે છે ક્યાંક ને ક્યાંક ઝપટમાં આવી જાય. મતલબ એને ક્યાંક ને ક્યાંક રોગ થઈ જાય, અથવા એની જે છે કલ્ચર નષ્ટ થવાના આરા પર હોય, કાં તો એની આખી પ્રજાતિ ખતમ થવાના આરી પર હોય, એવા વ્યક્તિને શું કહીએ? સંવેદન. અમુક લોકો જ્યાં જરાક ચીટીઓ ભરી તો એમ થઈ જાય, એ સંવેદનશીલ વ્યક્તિ કહેવાય. બરાબર, તો એનું બહુ ધ્યાન રાખવું પડે, નકર એ છે ને પોતાનું કલ્ચર ગુમાવી દે. તે પીવીટીજી વાળા આદિવાસી કયા તમારે કહેવાનું છે. તો અહીંયા હૈદરાબાદની અંદર જે છે આ હિલર્સને રાષ્ટ્રીય સાથે જોડવાની વાત ચાલી રહી. આગળ વધીએ. હવે એક વર્લ્ડની અંદર એક એવો દેશ છે આમાંથી કે એ દેશના દરિયાકાંઠાની બાજુમાં, હે ને, દરિયાકાંઠે મતલબ દરિયાકાંઠે પાણીની અંદર ગયા તો ખૂબ ઊંડે આ એક પ્રકારની કોરલ રીફ મળી. શું મળી? કોરલ રીફ. પરવાળાના ખરાબા આપણે એને કહીએ છીએ. અને પાછા બ્લેક કલરના હતા, એટલે એને બ્લેક પરવાળાની વાત કહેવામાં આવે. હવે આ બ્લેક પરવાળા જનરલી બહુ રેર હોય, હે ને, અને સદીઓ જૂના હોય. તમારે એ કહેવાનું છે કે કયા દેશના કિનારે આપણને મળ્યું છે. પરવાળાના ખરાબાને આપણે શું કહીએ છીએ? કોરલ રીફ કહીએ છીએ. બરાબર, તો સમજીએ. તો કોરલ રીફની વાત કરીએ, એક તો તમે પહેલું ધ્યાનથી સમજો, કોરલ રીફ જે છે ને એક પ્રકારનું પ્રાણી છે. શું છે? વનસ્પતિ નથી. હા, આ વનસ્પતિ નથી, પ્રાણી છે. એનો ફોટો જે છે અહીંયા મૂક્યો હશે, જો અહીં રહ્યો. આ ફોટો જોવો છો? આ અને વનસ્પતિ સમજવાની ભૂલ નહીં કરતા, આ પ્રાણી છે એક પ્રકારનું. હવે આ પ્રાણી જે છે, પ્રાણી હોય તો સીધી વસ્તુ, જેનું મોઢું હોય તો અહીંયા એનું મોઢું હોય, અને આ રીતના જે છે એના ટેન્ટેકલ્સ હોય, અને શિંગડા જેવા ટેન્ટેકલ્સ હોય, અને અહીંયા એનું પેટ છે, અને અહીંયાથી જે છે એ બધું ડાયજેસ્ટ કરેલી વસ્તુ શું કાઢે? બહાર કાઢે. તો જે રીતના એક પ્રાણીની અંદર સિસ્ટમ હોય, તમને ક્યાંક આવી સિસ્ટમ દેખાય. બરાબર, હવે આને ભૂખ તો લાગે, કારણ કે મોઢું છે તો ભૂખ તો લાગશે. તો એની ભૂખ પૂરી કઈ રીતના થાય? તો ધ્યાનથી સમજો. આ રીતનું જે હે ને આવું કોરલ રીફ છે ને, એને અહીંયા ટેન્ટેકલ્યુ છે. તો આવા અલગ અલગ જે ટેન્ટેકલ, એમાં ટેન્ટેકલની ઉપર જે છે, ધ્યાનથી સમજો, આ ટેન્ટેકલની ઉપર અહીંયા જે છે અલગ અલગ પ્રકારની એક શેવાળ જામે. શું જામે? શેવાળ. અને આ શેવાળ જે છે એનું બહુ જ ફેમસ નામ જે છે, વેરી ફેમસ નામ છે ઝૂઝેન્થલા. જો અહીંયા લખ્યું, ઝૂઝેન્થલા નામની શેવાળ. હવે શેવાળ છે એટલે એની અંદર લીલો રંગ હોય અથવા તો અલગ અલગ રંગ હોય. એમાં લીલો રંગ હોય ખાસ કરીને શું કરે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. કારણ કે શેવાળ તો એક પ્રકારની વનસ્પતિ છે. તો અહીંયા તમે જોજો, આ ટેન્ટેકલ્સની ઉપર અહીંયા જે લીલ જામી હોય, આ લીલ જે છે એની ઉપર સૂર્યપ્રકાશ પડવો બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે સૂર્યપ્રકાશ એની ઉપર પડશે ને એટલે લીલ પોતાનું ખાવાનું બનાવશે, ખોરાક બનાવશે. અને લીલ ખોરાક બનાવીને જે કાઢે એ જે છે આ ભાઈ લઈ લે. હું કોણ લઈ લે? કોરલ રીફ લઈ લે. તો કોરલ રીફ જે છે એને બહુ સારી વસ્તુ શું છે કે એ શેવાળને પોતાના ટેન્ટેકલ ઉપર રહેવા દે, બદલામાં એ લીલ જે છે એને ખવડાવે. અને આ લીલને કારણે તમે જો આને છે ને અલ્ટિમેટલી સારા શું મળે? આ રીતના રંગ મળે. આ રંગ પાછળ પણ ઝૂઝેન્થલા જવાબદાર છે. અને તમને એમ લાગે કે ઓહો, દરિયાની અંદર તો આખા વર્ષાવનો છે, સરસ.
તો હવે પહેલી વાત તો ક્લિયર થઈ ગઈ કે ભાઈ આ પ્રાણીને જીવવા માટે આ ટેન્ટેકલ્સ ઉપર શેવાળ હોવો જરૂરી છે, અને શેવાળને રહેવા માટેની પર સૂર્યપ્રકાશ જરૂરી. હવે આમ દરિયો હોય ભાઈ, આ રીતના આમ દરિયો હોય, દરિયો તો તમે સમજો કે દરિયાની અંદર જે છે આ જગ્યા પર હોય માની લો, તો જે છે સૂર્યપ્રકાશ પહોંચી શકે ને. સુરત દાદા અહીંયા બનાવ્યો હોય તો સુરત દાદાનો પ્રકાશ અહીંયા સુધી પહોંચી શકે. પછી હું એમ કહું કે જમીન જે છે આખી આમ અંદર ઊંડી થઈ જાય હે ને, તો હવે અહીંયા કોઈ દિવસ જે છે તમને કોરલ રીફ જોવા મળે નહીં. તો આ કોરલ રીફ હંમેશા છીછરા પાણીમાં જોવા મળે, 50 મીટરથી ઓછી ઊંડાઈ હોય એવી, અને એને કહેવાય ખંડીય છાજલી. તમને બધાને ખબર હોવી જોઈએ કે આપણો દેશ છે આ રીતના, આપણો દેશ છે હે ને, આ દેશ કોન્ટિનેન્ટલ ભૂમિ કહેવાય, અને એની આસપાસ આ જે આટલો રિજિયન આટલો દેખાય, આ જે છે એની નજીક તમે છે ને ખાસ કરીને પેલા ગૂગલ અર્થની અંદર જોજો તમને દેખાશે, આટલો ભાગ દેખાશે, આવો એ અલગ દેખાય તમને, એ કલર અલગ દેખાય. આ શું છે? આ છે ને છીછરો ભાગ છે. આ તમે અહીંયા ડૂબી ન જાવ એટલા બધા છીછરો ભાગ છે. પછી આ જગ્યા પર તો ઊંડું પાણી આવી જાય, તો આને છીછરા ભાગને કહેવાય છે ખંડીય છાજલી, અને આ છાજલીની અંદર જ તે કોરલ રીફ. તો કોરલ રીફ હંમેશા કિનારાની આસપાસ હોય. બીજું, આને છે ને વધારે પડતું પાણીનું તાપમાન થઈ જાય કે ઓછું થઈ જાય, બંનેમાં પ્રોબ્લેમ છે. મતલબ બરાબર વચ્ચે પાણી હોવું જોઈએ, 23 ડિગ્રીથી લઈ 29 ડિગ્રી, 29 ડિગ્રી. અને હવે તમે સમજો આપણી ધરતી માતા છે તો એ વચ્ચે ઉષ્ણ કટિબંધીવાળા પટ્ટામાં જ હોય, કારણ કે ત્યાં જ સૌથી વધારે ધરતી કેવી છે? ગરમ છે. બરાબર. તો અહીંયા જે છે તમે આ ટેમ્પરેચર મેન્ટેન રાખવું પડે ને. હવે તમે આપણે આ ટ્રમ્પલાન બમ્પલા જેવા ગાંડું જે છે આવી ગયા છે, તો એના કારણે તમને ખબર છે કે ટેમ્પરેચરમાં વધારો થવાનો છે. કેમ? કારણ કે ખૂબ પ્રદૂષણ કરશે ને ક્લાઇમેટ ચેન્જ તો થવાનું જ છે. અને એને ડોફાને પણ ક્લાઇમેટ ચેન્જ શું કહેવાય ખબર નથી પડતી. બરાબર. હા, તો આ રીતના સમસ્યા આવી શકે. તો તમે એટલું ધ્યાન રાખજો કે કોરલ રીફને કારણે ખબર પડે કે આપણી ધરતીની હેલ્થ કેવી છે, ધરતીનું આરોગ્ય કેવું છે. સહજીવનનો સંબંધ ધરાવે છે કોની સાથે? પેલી શેવાળ સાથે. અને કોરલ રીફ પોતે જે ખાય હે ને, એ ઓલી શેવાળ પાસેથી જે ખાય પછી પોતે શું કાઢે? કેલ્શિયમ કાર્બોનેટ કાઢે. હવે તમે ફોટાની અંદર જોજો હે ને, આ જે પોતે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ કાઢે ને, અહીંયા લેયર બાય લેયર જમા કરતું જાય અને પોતે આગળ ઉપર વધતું જાય. સમજ પડી? તો આ જે છે એક પ્રકારે સ્કેલેટન, એક હાડપિંજર જેવું થઈ જાય, અને એ કેલ્શિયમનું બનેલું હોય. અને આપણા દાંત જે રીતના કેલ્શિયમના બનેલા રીતના એટલું એ મજબૂત હોય. તો આમ લેયર બાય લેયર બનતું જાય ને, લેયર આમ ઉપર વધતું જાય. સમજ પડી? લેયર ઉપર વધતું જાય. ક્યારેક ક્યારેક તો પાણીની બહાર નીકળે, ટાપુ જેવું બનાવી દે. સમજ પડી? તો લેયર બાય લેયર જે છે ઊંચાઈ શું વધે. આને દરિયાના રેન ફોરેસ્ટ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, એક માર્કનો સવાલ છે. હવે દરિયાની અંદર આવી સરસ મજાની કલવે કલરવાળી કોરલ રીફ હોય, જો એ અચાનક આવી થઈ જાય એટલે હું સફેદ કલરની થઈ જાય, તો એવું કહેવાય કે રંગ જતો રહ્યો. રંગ શું થઈ ગયો? જતો રહ્યો ને. આ તો શું આની પર રંગ આવી જાય, રંગમાં કહીએ એટલે રંગ આવી જાય જ નહીં. રંગ ગયો કેમ? કારણ કે બની શકે તાપમાન જે છે શું થઈ ગયું હશે? વધી ગયું હશે. તાપમાન વધી જાય તો પેલી ઝૂ ઝેન્થલા નામની શેવાળ છે, આ શેવાળ જે છે એ ટેન્ટેકલ ઉપર જીવી ન શકે. બરાબર. માની લો કે દરિયાની ઉપર જે છે કોઈ કેમિકલ છાંટ્યું. શું છાંટ્યું? કેમિકલ. દરિયાની ઉપર કેમિકલ તમે છાંટો તો આ કેમિકલને કારણે સૂર્યપ્રકાશ જે છે ત્યાં પહોંચી ન શકે. સૂર્યપ્રકાશ ન પહોંચે તો વળી પાછી શેવાળ મરી. શેવાળ મરી એટલે કોરલ રીફનો ખાત્મો બોલી જાય. સમજ પડે તમને? તો શેવાળ મરે ને એટલે એ કોરલ રીફ આવા વ્હાઇટ કલરની થઈ જાય. શેવાળ મરે કારણ કે સહજીવનનો સંબંધ છે, તો કોરલ રીફને ખાવા કોણ આપશે? કારણ કે સહજીવન છે. ન્યુઝીલેન્ડ પાસે ઊંડા દરિયામાં 300 થી 400 વર્ષ જૂની કાળી પરવાળી મળી છે. અને આ પરવાળા જે છે એ ઊંડાણમાં જે જીવો રહેતા હોય ને એના પ્રજનન, રિપ્રોડક્શન માટે પણ સારામાં સારી જગ્યા છે. આ તો અહીંયા આ માછ, અચ્છા, આનું મેઇન કાર્ય એ છે કે આ બધી જે કોરલ રીફ હોય ત્યાં ઘર કોના હોય? આ બધી નાની નાની માછલીઓના. ત્યાં ઈંડા આપે. અને આ પરવાળા ખૂબ ધીમે ધીમે વૃદ્ધિ પામે કારણ કે ઊંડાણમાં બન્યા છે, સૂર્યપ્રકાશ બહુ ઓછો મળે. તો એક વસ્તુ સારી છે કે આવી પણ કોરલ હોય, આવું આપણને પહેલી વખત ખબર પડી એમ જ. ચાલો, તો અમુક ક્વેશ્ચન આપણે બેઝિક સ્ટેટિક સબ્જેક્ટમાંથી લીધા છે કે પરવાળાના ખરાબા એટલે કે કોરલ રીફના ટોટલ કેટલા પ્રકાર છે, દુનિયાભરમાં કેટલા પ્રકારની કોરલ રીફ જોવા મળે, પછી લક્ષદ્વીપના આપણા ટાપુઓ છે એ કયા પ્રકારની કોરલ રીફ છે, અને ભારતમાં કઈ પ્રકારની કોરલ રીફ જોવા મળતી નથી. આ બેઝિક કહેવાય. સમજ પડી? ચાલો આન્સર આપજો.
તો ઊંડા સમુદ્રની અંદર ન્યુઝીલેન્ડ પાસે શું મળી છે? કોરલ રીફ. ભારતનો પહેલો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ જે છે એ ચાલુ થવા જઈ રહ્યો છે અને આપણે વિશ્વને દેવાના છીએ કેવો કે ભાઈ અમે સ્વચ્છ ઉર્જા. કેવી ઉર્જા? સ્વચ્છ ઉર્જા. મતલબ એવું કે છે, તો ધ્યાનથી સમજજો, આપણે બનાવવો છે એમોનિયા એટલે કે NH3 અને એનો સાહેબ પ્લાન્ટ નાખવાનો છે. હવે આ એમોનિયા બનાવવા માટે વીજળી તો જોઈ, અને આ વીજળી જે છે એ જનરલી છે ને કોલમાંથી આવે છે. એમાંથી આવે, પણ આપણે એવું નક્કી કર્યું છે કે કોલસામાં જ નથી લેવી. આપણે આ વીજળી જે છે લેવી છે ગ્રીન એનર્જી. પછી ગમે એ રીતના હોય, હાઇડ્રોજન હોય. અચ્છા, આની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન બી જોડવાના કે નહીં? તો હાઇડ્રોજન બી આપણે ગ્રીન હાઇડ્રોજન વાપરવો છે. ગ્રીન હાઇડ્રોજન કઈ રીતના બને? પહેલાં જ કીધું છે કે એક તપેલીમાં પાણી લ્યો અને એની અંદર 2 ધ્રુવો નાખો અને વચ્ચેથી ઇલેક્ટ્રોલાઇસિસ નામની પ્રક્રિયા કરો એટલે આમાંથી હાઇડ્રોજન છૂટો પડી જાય. પણ એ ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયામાં અહીંયા જે વીજભાર આપવાનો પ્લસ અને માઇનસ, એ વીજળી પાછી રિન્યુએબલ સોર્સમાંથી આવી જોઈએ, તો આને ગ્રીન હાઇડ્રોજન કહેવાય. તો એવો હાઇડ્રોજન વાપરી અહીંયા બેઝિકલી આપણે શું બનાવશું? એમોનિયા બનાવશું. અને આમાં શું છે, વર્લ્ડના દેશોને એવું છે કે તમે બધી રિન્યુએબલ એનર્જીથી કોઈ પ્રોડક્ટ બનાવી હોય ને તો અમે ખરીદશું, નકર નહીં ખરીદી. ભારતને બી હવે ખબર પડી ગઈ કે આપણે ભાઈ ગ્રીન વાળું કંઈક કરવું જ પડતું. ગ્રીન એમોનિયા એટલે ગ્રીન કલરનું એમોનિયા એવું નહીં. સમજ પડી? ચાલો, તો આવો પ્રોજેક્ટ જે છે કયા રાજ્યમાં બનવા જઈ રહ્યો છે? આ તો વર્લ્ડનું જે માર્કેટ છે એમાં બી એક નવો સેગમેન્ટ તૈયાર થયો છે કે એવી પ્રોડક્ટ જેને નામ આપ્યું છે ગ્રીન પ્રોડક્ટ. કેવી પ્રોડક્ટ? ગ્રીન. મતલબ અહીંયા એ બધી જ પ્રોડક્ટ બનાવવા માટે રિન્યુએબલ એનર્જીનો શું થયો હોય? ઉપયોગ થયો હોય. તો હવે ભારતને છે ને આમાં પોતાનો હિસ્સો જે છે વધારવો છે અને આપણે પણ આપણી એક પ્રોડક્ટ એટલે કે એમોનિયા જે છે વેચીના મતલબ નિકાસ બજારમાં વેચવી છે, હે ને? તો માત્ર પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતથી કોઈ વસ્તુ બની હોય એના માટે ગ્રીન નિકાસ બજાર છે, હે ને? તો ગ્રીન એમોનિયા જે છે એના ઉત્પાદન માટે જનરલી તો શું વીજળી માટે શું વપરાય? કોલસો વપરાય. પણ અહીંયા કોલસાથી આપણે વીજળી પ્રાપ્ત નહીં કરીએ, પુનઃપ્રાપ્ય ઉર્જાના પ્લાન્ટ નાખશું. આ પવન ચક્કુન સોલર નાખીને વીજળી પેદા કરીને અહીંયા પ્લાન્ટમાં વીજળી આપશું એટલે અહીંયા એમોનિયા બનાવે. એમોનિયા બનાવવા માટે હાઇડ્રોજન જરૂરી છે, તો આપણે હાઇડ્રોજન બી કઈ રીતના લાવશું? ગ્રીન હાઇડ્રોજન. પાણીની જે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા છે અને ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયામાં પણ જે વીજળી વપરાય અલ્ટિમેટલી ક્યાંથી આવશે? પુનઃપ્રાપ્ત. નવો પ્લાન્ટ આંધ્રપ્રદેશના કાકીનાડામાં બનવા જઈ રહ્યો છે, તો અહીંયા આન્સર આવશે આંધ્રપ્રદેશ. એમોનિયાની વાત કરીએ તો એમોનિયા બનવા માટે આ MCQ છે તમારા માટે. હેબર બોશ પ્રક્રિયા યુઝ થાય છે, હે ને? નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થાય શું બને? એમોનિયા. નાઇટ્રોજન આધારિત ખાતર. પછી વાત કરીએ પ્લાસ્ટિક બનાવવામાં, બોમ્બ બનાવવામાં અને રેફ્રિજરેશન, આપણે જે ફ્રીજ હોય એમાં એજન્ટ તરીકે પણ શું વપરાય છે? એમોનિયા. આઈડિયા આવ્યો? ચાલો આગળ વધીએ. તો ભારતમાં આંધ્રપ્રદેશના કાકીનાડામાં બનવાનો છે. પછી ભારતમાં 92માં ગ્રાન્ડ માસ્ટર જે છે એ અલ્ટિમેટલી કોણ બન્યા? 92માં ગ્રાન્ડ માસ્ટર. ભારતમાં હવે 90થી વધારે ગ્રાન્ડ માસ્ટર આવી ગયા છે. તો 4માંથી આપણા ગ્રાન્ડ માસ્ટર ચેસની દુનિયામાં કોણ બન્યું છે? પહેલાં તો મને એ ખબર પડવી જોઈએ કે આ ચેસ નામની જે વિશ્વમાં રમત છે, હવે ક્રિકેટ માટે કેમ ICC છે, ફૂટબોલ માટે FIFA છે, એમ ચેસની રમત માટે આવી સંસ્થા છે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. પણ કારણ કે આ સંસ્થાનું હેડક્વાર્ટર ફ્રાન્સમાં છે અને ફ્રાન્સના દીકરાઓ ફ્રેન્ચ બોલે, તો આવડા લોકો ફ્રેન્ચમાં આ જ વસ્તુને એમ કે ફેડરેશન ઇન્ટરનેશનલ એવું બધું બોલે, બરાબર? તો આપણે નથી યાદ રાખવું, આપણે સાદું ઇંગ્લિશ યાદ રાખો, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. હવે આ જે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન છે એને 3 શરત રાખી છે કે 3 શરત જીવડો ફોલો કરશે એવડાઈને અમે શું બનાવી દેવું? ગ્રાન્ડ માસ્ટર બનાવી દઈશું. આ તો પહેલી શરત એવી છે કે તમારે કોઈ પણ વ્યક્તિને ગ્રાન્ડ માસ્ટર બનવું હોય તો પહેલું કામ તો શું કરવું પડશે? 3 ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે. અને આ 3 ટુર્નામેન્ટ એવી હશે કે જે ગ્રાન્ડ માસ્ટરના નોર્મ્સ પ્રમાણે રમાતી હશે અને એનું આયોજન પાછું આ ઇન્ટરનેશનલ સંસ્થાએ જ કરેલું હોવું જોઈએ. મતલબ બહુ ઊંચા લેવલની 3 ટુર્નામેન્ટ તમે રમી લો જેમાં વર્લ્ડના બધા પ્લેયરો આવ્યા હોય ને તમે એની સામે સારું પ્રદર્શન કરો, પાછું એ ટુર્નામેન્ટ તમે રમો ને એમાં આ જ મતલબ આ જે સંસ્થા છે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, એ જે છે રેટિંગ આપે તમને. શું આપે? બોલા કેમ સાહેબ જે છે એ છોકરાને જોઈને માર્ક્સ આપે કે આ સારું રમે છે, તો રેટિંગમાં માની લો 2500 કરતાં ઉપરનું તમને રેટિંગ આપ્યું અને આ રેટિંગ બેટિંગ કઈ આપે? એના માટે એરપાડ એલો નામનો કોઈ એવો વ્યક્તિ છે, તો નામ પડી ગયું છે એલો રેટિંગ, જે ચેસની દુનિયામાં એના રેટિંગ સિસ્ટમ ડેવલપ કરી હતી કે ભાઈ જો કોઈ શરૂઆતનો પ્લેયર હોય તો એની રેટિંગ જે છે 1000 થી 1400 વચ્ચે જ થાય.
ક્લબમાં રમતો હોય તો રેટિંગ વધી જાય, સ્ટ્રોંગ કોમ્પિટિટિવ હોય તો ઓર વધે, દેશના લેવલ ઉપર તો આટલું હોય, ઇન્ટરનેશનલ તો આટલું હોય, અને ગ્રાન્ડ માસ્ટર માટે તો 2500 કરતાં વધારે રેટિંગ હોવું જોઈએ. અને રેટિંગ પણ કોણ આપશે? આ FIDE અથવા તો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. તો પહેલી શરત, બીજી શરત ને હવે ત્રીજી શરત એવું છે કે આ જે છે એ રમતમાં પ્રદર્શન પણ અલગ રીતના ચેક કરશે કે કઈ રીતના હાંગો ફાંભળો નથી થતો ને, હારવા આવે તો ભાઈ ડૂકી નથી જતો ને, આ બધું ચેક કરે ને પછી છેલ્લે ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ આપે. તો ગ્રાન્ડ માસ્ટર બનવું ઇઝ વેરી ડિફિકલ્ટ. ભારતની અંદર 91માં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા રાહુલ VS, અને 92માં ગ્રાન્ડ માસ્ટર હમણાં બન્યા છે આર્યન વર્ષનેર. અને પહેલા તમને પૂછે તો આપણા ફેમસ છે વિશ્વનાથન આનંદ 1988માં. એના મમ્મીએ એને બળજબરીપૂર્વક જે છે, આમ તો પહેલા નહોતું ગમતું પણ એક વખત ચેસ રમાડ્યું તો ભાઈને પછી એટલો ચસ્કો લાગી ગયો કે ભણવામાં બહુ ધ્યાન દીધું નહીં. એના મમ્મીના સપોર્ટને કારણે એવું કહેવાય છે કે વિશ્વનાથ આનંદ પહેલા શું બન્યા હતા? ગ્રાન્ડ માસ્ટર. બીજું, ગ્રાન્ડ માસ્ટર ઉંમર ધ્યાનમાં. હવે નાનું છોકરું માની લો 8 વર્ષનું હોય પણ ચેસ પાવરફુલ રમતા આવડતું હોય તો એ પણ શું બની શકે? ગ્રાન્ડ માસ્ટર. એક વખત પદવી મળે એટલે લાઈફ ટાઈમ રહે. અને આની અંદર માની લો કે એવો છોકરો છે કે જે કોઈ દેશમાંથી નથી આવતો. ક્યારેક એવા છોકરા પણ હોય કે જે કારણ કે એના જે જગ્યા પરથી આવતા હોય ત્યાંના દેશવાળા એને કાઢી મૂક્યા હોય. એને કહેવાય છે બંધારણની ભાષામાં સ્ટેટલેસ પર્સન. સ્ટેટલેસ પર્સન, જેમ કે રોહિંગ્યા મુસલમાનો જે છે હે ને, કારણ કે મ્યાનમારથી નીકળ્યા અને જે દેશમાં ગયા એ દેશના લોકોએ પણ એને સ્વીકાર્યા નહીં. તો અહીંયા શું થઈ જાય? સ્ટેટલેસ પર્સન, રાજ્ય વિહોણા વ્યક્તિ કહેવાય. તો એમાંથી જો કોઈ છોકરો હોય તો એને પણ શું મળશે? ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ. તો એવા જ એક મહિલા ગ્રાન્ડ માસ્ટર છે આપણા ભારતના ફેમસ, જેને 2025માં ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર, એવા માસ્ટર જેને 2025માં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જે છે એને જીતી લીધી હતી. તો તમારે એનું નામ કહેવાનું છે. તો અહીંયા આપણો આન્સર આવશે આર્યન વર્ષને. આગળ વધીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દેશના રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું. કોને આપ્યું આમંત્રણ? રાષ્ટ્રપતિને. આ તમને દેખાય છે, સાલ બાલ ઓઢાડીને પ્રોટોકોલ તોડ નાખ્યા ભાઈ આની આટું. તો એ કયા દેશના, મતલબ આમ તો UAE નામનો દેશ છે, ચાલો એના રાષ્ટ્રપતિ છે, પણ એ રાષ્ટ્રપતિનું નામ શું છે? હે ને, ક્યારેક આવો સવાલ પૂછે લે ને તો આપણે એમ થાય કે હારું આ કોક દીક એક વખત આમ ભૂલમાં નામ જોઈ લીધું હોત તો સારું હતું. તો UAE હે ને, યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, અને એ મુલાકાતે એમને તો નહીં આવ્યો હોય. તો મોદી સાહેબે આમંત્રણ આપ્યું હતું. નામ છે મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન. તમે આનો મેપ જુઓ અને UAE નો તમે આ રીતના મેપ જોશો તો એની અંદર ટોટલ 7 અલગ અલગ એના એમિરેટ્સ છે. હવે આપણે એમ કહી શકીએ કે અહીંયા જ કેમ ભારતના 28 રાજ્યો છે એમ આને તમે એમિરેટ્સ કહે, લોકો શું કહે? એમિરેટ્સ. પણ અહીંયા આપણા ભારતમાં સ્ટ્રક્ચર કેવું છે? આપણે યુનિયન છીએ. શું છે? યુનિયન. એટલે કે 28 રાજ્યો જે છે એને અલગ થવાનો કોઈ અધિકાર નથી. પણ એમિરેટ્સ એક પ્રકારનું ફેડરેશન છે. શું છે? બધા સમજૂતીથી જોડાયેલા છે. આ બધી સમજૂતીથી બધું ચાલે છે, અને સમજૂતી જે દિવસે તૂટી આ સંઘ પણ તૂટી જાય. બરાબર? તો આની અંદર 7 કયા છે? અબુધાબી, દુબઈ, શારજહાં, અજમાન, અલ ક્વાઇન, રાસ અલ ખેમા અને ફુજેરા. અલા ભાઈ, કોક દીક દુબઈ જવાનું થયું હોય તો આવડા નામ ક્યાંક ખબર હોય તો તમને કોક પકડીને મૂકી જાય, ખબર પડી જાય ને કઈ જગ્યા પર છો, કયા એમિરેટ્સમાં છો. એમાં સૌથી મોટું એમિરેટ્સ હોય તો એ કયું છે? અબુધાબી. અબુધાબી સૌથી મોટું એમિરેટ્સ છે. બરાબર? ચાલો, હવે ઇન્ડિયા અને UAE વચ્ચે તાજેતરમાં શું થયું છે? તો મેં કીધું ને એમનેમ તો એ ન જાય હોય. $3 બિલિયન શું કરી છે? સમજૂતી. એમાં પણ ખાસ વાત કરીએ તો એક કંપની છે UAE નું, એનું નામ છે ADNOC. હવે ઈવડી કંપની જે છે ભારતની કંપનીને, એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને 10 વર્ષ માટે જે છે ગેસ સપ્લાય કરશે. LNG ગેસ, લિક્વિફાઈડ નેચરલ ગેસ જે છે સપ્લાય કરશે. તો એક તો આ ડીલ થઈ ગઈ, સારી વાત છે. અને આગળના 6 વર્ષમાં બંને દેશ જે છે એ $200 બિલિયન જે છે ડિફેન્સ પાછળ વાપરશે. એની પણ એક પ્રકારે સાઇન થઈ છે. તો હારી મોટી મોટી વાતો કરી છે. અને ભારત અને UAE વચ્ચે ખરેખર ગાઢ સંબંધો છે, હે ને. તો અહીંયા જે છે નાહિયાન એટલું યાદ રાખવાનું, ફાહિયાન નહીં હોય, ફાહિયાન પાછો બીજો છે, યાદ રાખજો. ચાલો આગળ વધીએ. તાજેતરમાં કયા ભારતીય ઓલિમ્પિક બોક્સિંગ મેડલ વિજેતા છે જેને બેઝિકલી એશિયન બોક્સિંગ કાઉન્સિલના મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા?
નામ જોઈને ખબર પડી જ જવી જોઈએ ને, આનું નામ શું છે? વિજેન્દર સિંહ. આ તો વિજેન્દર સિંહ આપણા બોક્સિંગના આઇકોન છે. એશિયન બોક્સિંગ કાઉન્સિલના હવે મેમ્બર બની ગયા છે, સભ્ય બન્યા જ ખાલી, હે ને. અને વિજેન્દર સિંહ જે છે એને પહેલી વખત બોક્સિંગ નામની રમત, જેમાં 2008ની અંદર ઓલિમ્પિક રમાણો અને એમાં ભારતને પહેલી વખત શું આપ્યો? મેડલ આપ્યો. જોકે બ્રોન્ઝ મેડલ આપ્યો, પણ પહેલી વખત ભારતને બોક્સિંગમાં મેડલ આપનાર કોણ છે? વિજેન્દર સિંહ. અને બીજેપીના અત્યારે મેમ્બર પણ છે. બરાબર. ચલો, તમને પૂછે કે એશિયન બોક્સિંગ કાઉન્સિલનું હેડક્વાર્ટર ક્યાં છે? તો આન્સર આપજો. આપણા એશિયામાં બોક્સિંગનો વહીવટ ક્યાંથી ચાલે છે? તો અહીંયા આન્સર આવશે વિજેન્દર સિંહ. આગળ વધીએ. કયા ભારતીય રાજ્યે રાજ્યનો દરજ્જો મેળવ્યાના, મતલબ ભારતનું એવું રાજ્ય છે કે જેને 2000ના વર્ષમાં એને સ્ટેટનો દરજ્જો મળ્યો હતો, એક અલગ રાજ્ય બન્યું હતું. અને હવે આ ગધેડાએ આ લગભગ 25 વર્ષ પછી પંચાયત અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ, હે ને, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પેસા. શું કહેવાય છે? પેસા. 25 વર્ષ લાગી ગયા પછી એમણે પેસા જે છે એના એક્ટ જે છે, એના કાનૂન જે છે, એના કાનૂનના તમને ખબર હોવી જોઈએ, દરેક કાનૂન પછી એના શું આવે? નિયમો આવે. યાદ રાખજો, આ કાનૂન તો હોય ભાઈ, પણ પછી એના નિયમો બનાવવા પડે. જ્યારે નિયમો બને ને ત્યારે એ કાનૂન લાગુ થયો કહેવાય. તો હમણાં એના નિયમો પણ તૈયાર હતા, પણ આ નિયમ જે છે એને સૂચિત કર્યા છે, એટલે હવે મતલબ લાગુ કરવાની પૂરેપૂરી તૈયારીમાં છે. તો 1996નો જે આ પેસા કાનૂન છે, પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા, પૂરેપૂરું ફોકસ આ શબ્દ ઉપર રાખજો. શિડ્યુલ એરિયા કોને કહેવાય? એની અંદર જે છે આ વાત છે આખી નાખી. તો વાત મુદ્દાની સમજવી પડે ભાઈ આખી પહેલેથી. પહેલા જ મને એ કહ્યું કે અનુસૂચિત વિસ્તાર કોને કહેવાય. એક વાત ક્લિયર છે કે ભારત, આખું ભારત તમે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ ચેક કરો તો એ સામાજિક રીતના બધી જગ્યાએ હરખું છે ભાઈ? નથી હરખું. કેટલાક વિસ્તારોમાં અર્બન એરિયા છે, ભણેલા ગણેલા લોકો છે, પોલિટિકલી ખૂબ જાગૃત છે, તો કેટલાક હાવ જંગલ, ટેકરી, આદિવાસી, અંતરિયાળ વિસ્તાર છે. તો આધુનિક સરકારો જ્યારે આવી એ પહેલા આ આદિવાસી સમુદાય જે છે એ ત્યાં રહેતા હતા કોઈ જગ્યા ઉપર. તો હવે તમે સમજો, આજે આદિવાસી વિસ્તારો ભારતની અંદર છે, મતલબ જેની અંદર ખાસ એટલી સાક્ષરતા નથી. આ બધાના આદિવાસી વિસ્તારોમાં એમના પોતાના રિવાજો છે. આમ તો એને ઇંગ્લિશમાં કહેવાય છે એમની કસ્ટમ્સ છે. શું છે? કસ્ટમ. કસ્ટમ એટલે રિવાજો, વર્ષો જૂના રિવાજો એના ચાલતા હોય. અને એ લોકોએ પોતપોતાના વિસ્તાર, મતલબ અંગ્રેજોના ટાઈમથી અને એની પહેલાથી નહીં, એ લોકોએ પોતપોતાના વિસ્તારને ચલાવવા માટે ગ્રામ પરિષદો બનાવી હતી. અને આ લોકો જ પોતે જાતે જમીન, જંગલ, પાણી એ કઈ રીતના વાપરવું, કારણ કે આ લોકો કુદરત સાથે જોડાયેલા લોકો છે. એને ખબર છે કે હાવ ઢીચી ન લેવાય, હચોડવું હોય ને. તો એ રીતના પોતાની રીતના શું બનાવ્યા હોય? નિયમો બનાવ્યા હોય કે જમીન કેટલી વાપરવી, પાણી કેટલા વાપરવું. તો જે દિવસે બંધારણ લખાણું, આંબેડકર અને નહેરુ જેવા નેતાઓને એક વાત સમજાણી. શું સમજાણી? કે આપણે આખા ભારતમાં બધે જ સમાન રીતના બંધારણીય વ્યવસ્થા લાગુ નહીં કરી શકીએ. અને એવું જો કરવા જશું તો આદિવાસીઓ જે છે, જે વર્ષોથી પોતાની જમીન સાથે જોડાયેલા છે, કલ્ચર સાથે જોડાયેલા છે, એ બિચારા જે છે પોતાની જમીન ઉપર નિયંત્રણ ગુમાવી દેશે. કારણ કે એને ખબર છે, હે ને, નહેરુ અને આંબેડકરને બેન ખબર હતી કે આપણા નેતાઓ કયા લેવલના કરપ્ટેડ બની શકે છે. ખ્યાલ આવ્યો? એટલે બંધારણમાં આ લોકોએ ખેલ કર્યો. બંધારણમાં એક અનુસૂચિ બનાવી, 5મા નંબરની અનુસૂચિ. અને 5મા નંબરની અનુસૂચિને નામ આપ્યું અનુસૂચિત વિસ્તારો, શિડ્યુલ્ડ એરિયા, જેને આપણે એવું કહીએ છીએ શિડ્યુલ્ડ એરિયા, SA. હવે જોજો, ધ્યાનથી સમજજો. આ એવા વિસ્તાર છે, પહેલા તો આ આદિવાસી વિસ્તાર છે, કેવા છે, અને એને બંધારણમાં એક અલગથી પ્રોટેક્શન મળ્યું છે. હવે ત્યાં ધ્યાનથી આ મેપને જોવો ને, તો અહીંયા પિંક કલરનો જે તમને એરિયા, હવે મેજોરિટી એરિયા તમને અહીંયા વચ્ચે દેખાશે, કારણ કે આ જ જગ્યા ઉપર નકરા કેવા વિસ્તારો છે? બધા આદિવાસી વિસ્તારો છે. બરાબર. અને અહીંયા બંધારણને સીધું લાગુ કરવાનું થતું નહોતું. આપણી બંધારણની જે પણ વ્યવસ્થા છે એ સીધી લાગુ નહીં થાય. મુખ્યત્વે આ વિસ્તારો આટલા રાજ્યોની અંદર તમને જોવા મળશે. હવે ધ્યાનથી સમજો, અનુસૂચિત વિસ્તારોને ખાસ સુરક્ષા કેમ આપવાની, શું કરવા આપવાની? કારણ કે આ જ આદિવાસીઓમાં એનો ઇતિહાસ બોલે છે કે એણે ઘણી બધી વસ્તુનો સામનો ઓલરેડી કર્યો છે. અંગ્રેજોના સમયમાં જ અંગ્રેજો એની શું કબજે કરી હતી? જમીન કબજે કરી હતી. શાહુકારોએ જે છે એનું ખૂબ શું કર્યું હતું? શોષણ. વનોમાંથી એમને શું કરી દીધા? વિસ્થાપિત કરી દીધા. ને એમનું કલ્ચરલ લગભગ અમુક તો સમાપ્ત પણ થઈ ગયું. તો આવા કેસીસમાં તમે સમજો છો કે આદિવાસીઓનું જીવન જે છે ખૂબ અંધારામાં આવી જાય. તો બંધારણ એવું કીધું
કે આવા વિસ્તારોને એક્સ્ટ્રા પ્રોટેક્શનની જરૂર છે. અને આપણે જે ઉપર દિલ્હીમાં બેઠા બેઠા સરસ મજાના સામાન્ય કાયદા બનાવીએ એ અહીંયા ઓટોમેટિકલી લાગુ નહીં પડે, કારણ કે આપણી પ્રાથમિકતા શું છે કે આદિવાસીઓનું શું થાય, કલ્યાણ થાય. તો આદિવાસીઓની જમીન, સંસ્કૃતિ અને નિર્ણયની ક્ષમતાનું શું કરવું પડશે આપણે, રક્ષણ. ટૂંકમાં સીધું કાંઈ લાગુ નહીં થાય. હવે પ્રશ્ન ત્યાં આવ્યો કે જ્યારે આમ બંધારણ તો 50માં લાગુ થઈ ગયું અને 5મી શેડ્યુલ પણ બની ગઈ, તો હવે સંસદના કોઈ કાનૂન સીધું આ એરિયામાં લાગુ થતા બંધ થઈ ગયા. પણ હવે આગળ વહીવટ શું થયો, 1992માં 73મો બંધારણીય સુધારો કરી અને નીચલા લેવલના લોકો જે છે, ગામડાના લેવલના જે લોકો છે, એને પોતાની જ જગ્યાને રૂલ કરવા માટે પંચાયતી રાજ સિસ્ટમ આવી, જેને આપણે સ્થાનિક સ્વરાજ પણ કહેવાય, કે ઈ સ્થાનમાં ઈ લોકોનું શું હોય, સ્વરાજ હોય. તો ગામડાના લેવલ ઉપર, તાલુકાના લેવલ ઉપર અને જિલ્લાના લેવલ ઉપર પંચાયતો બની. અને એના કારણે તમે કહી શકો કે અસર શું પડી, તો કે ગામડાની અંદર શું આવી, લોકશાહી. પોતાના ગામડાને પોતે આપણે બધા ભેગા થઈને જ શું કરીએ, રૂલ કરીએ. આવી વાતો આવી. અને આપણે આપણી જગ્યાનો સ્થાનિક શું કરીએ, વિકાસ. અને વિકાસ કેવો થશે, લોકો નક્કી કરશે. આવું બધું પંચાયતી રાજમાં હતું. તો પંચાયતી રાજ ભારતમાં આવ્યું ખરી, પણ પ્રોબ્લેમ એ થયો કે શું આ પંચાયતી રાજ પણ પેલા શેડ્યુલ એરિયા જે છે એમાં સીધું લાગુ પડશે? બંધારણે તો ના જ પાડી હતી કે આદિવાસી વિસ્તારોમાં તમારે સીધો કોઈ વહીવટ કરવાનો થતો નથી. તો પંચાયતી રાજ પણ સામાન્ય ગામડાઓને ધ્યાનમાં રહીને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આદિવાસી વિસ્તાર એટલે કે શેડ્યુલ એરિયા વાળા વિસ્તાર પ્રમાણે આ 73મો સુધારો ડિઝાઇન કરવામાં નહોતો આવ્યો. તો હવે થયું કેવું, આદિવાસીઓ જે છે એની પાસે પહેલેથી જ આવી બધી વસ્તુ હતી. શું હતી કે આદિવાસીઓ પાસે પહેલેથી જ ગ્રામ સભા જેવી છે ને સભાઓ રહેતી. આ ગ્રામ સભાનો કોન્સેપ્ટ કોણ લાવ્યું? પંચાયતી. જો તમે ધ્યાનથી સમજો, અહીંયા ધ્યાન આપજો પૂરેપૂરું. ગ્રામ સભાનો કોન્સેપ્ટ તો પંચાયતી રાજ લાવ્યું, પણ એની પહેલેથી જ આ આદિવાસીઓ પોતાની જાતે શું ભરતા? સભા ભરતા. બીજી એક વાત કહીએ તો એમના પોતાના જ રીતિ રિવાજ હતા. પંચાયતી રાજ તો પછીની વાત છે. એ લોકો પહેલેથી જ પોતાના નેતાઓ જે છે એને ચૂનતા, પસંદ કરતા. ફોર એક્ઝામ્પલ, એક વ્યવસ્થા છે માખી અને મુંડા, અને બીજી એક વ્યવસ્થા છે માઝી અને પરગણા. તમે ધ્યાનથી સમજો, બાજુમાં એક ફોટો આપ્યો દેખાય છે. માખી અને મુંડા સિસ્ટમ મારે તમને સમજાવી છે. માખી કોને કહેવાય? માખી એને કહેવાય કે ઘણા બધા ગામડાઓનું ક્લસ્ટર બને. શું બને? ગામડાનું ક્લસ્ટર. બધા મતલબ એ આદિવાસી ગામડા હોય અને એનો જે ક્લસ્ટરનો જે હેડ હોય એને કહેવાય માખી. શું કહેવાય? માખી. બરાબર. અને એક એક ગામડાનો હેડ હોય એને કહેવાય મુંડા. બરાબર. તો માખી જે છે એ સમજો એ મોટો પ્રધાન થયો અને એની નીચે આવશે કોણ? મુંડા. આવી એક વ્યવસ્થા. સેમ માઝી અને પરગણા. તો આ રીતના આ લોકો પહેલેથી જ પંચાયતી રાજ આવ્યું એની પહેલેથી જ કંઈક આ રીતના પોતાનું જીવન જીવતા હતા. જમીન અને જંગલો જે છે એ કોઈ એક વ્યક્તિની ન ગણાતી, આખા સમુદાયની માલિકી હતી. હવે પંચાયતી રાજ જો છે એ જેમ ગામડાઓ માટે બનાવવામાં આવ્યું હતું એવું જ જો અહીંયા લાગુ કરી દેવામાં આવે તો જેવું ગામડા રે થાય એવું જ આદિવાસી વિસ્તાર રે થાય. ફોર એક્ઝામ્પલ, આપણને બધાને ખબર છે કે ગામડામાં નોકરશાહી એટલે બધા જ આપણા અધિકારીઓ, મામલતદારથી લઈને બધા અધિકારીઓ, એનું ખરેખર શું હોય? ત્યાં પ્રભુત્વ હોય. તલાટીન બલાટીન બધાય ત્યાં બધી અલગ અલગ શું થતી હોય? ગામડાઓમાં ચૂંટણી થતી હોય. પંચાયતી રાજમાં આપણે જ કરીએ છીએ ને, ગ્રામ પંચાયત ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. તો હવે થાય કેવું કે આદિવાસીઓના જે રિવાજ હતા, આ રિવાજો પ્રમાણે જે રીતના પોતાના નેતાઓને સિલેક્ટ કરતા, હવે આ રિવાજ છોડવા પડે અને એને ચૂંટણી અપનાવી પડે. બીજો ડર એ લાગે કે બહારના લોકો જે છે એમની સત્તા શું કરી લે? કબજે કરી લે. સાથે જે જંગલ જમીન જે હવે મૂળ ખેલ આદિવાસીઓ નથી, મૂળ ખેલ જે છે એમના સંસાધનોનો છે, એની પર શું થઈ જાય? એમનું નિયંત્રણ ઓછું થાય. તો બંધારણ એવું સ્પષ્ટ ભાષામાં કીધું પંચાયતી રાજ જે છે એ આપ મેળે પોતાની જાતે ઓટોમેટિક એસસી એરિયામાં લાગુ નહીં થાય. તો એના માટે શું કરવું? પહેલા તો 73મો જ્યારે સુધારો બનાવ્યો ને એમાં જ લખી દીધું કે અનુસૂચિત વિસ્તારો માટે આ સુધારો નથી. આ સુધારો સામાન્ય ગામડાઓ માટે છે, જે આપણા અલગ અલગ એસસી સિવાય વિસ્તારના, મતલબ 5મી શેડ્યુલ સિવાયના વિસ્તારવાળા જે ગામડા છે એના માટે છે. તો સમય ચાલ્યો અને 1990ના દાયકામાં એક ઓર મોટો પ્રશ્ન ઊભો થયો આગળ જઈને કે ચાલો પંચાયતી રાજ તો લાગુ નથી પડ્યું, તો આદિવાસીઓ શું બચી ગયા? પ્રોબ્લેમ શું થયું એ બી તમને સમજાવવા દેવું છે કે આદિવાસીઓ જે છે એને તમે સ્પષ્ટ ભાષામાં સમજાવું, તમે ધ્યાનથી સમજો.
એને પોતાના અધિકાર મળ્યા નહીં. તમે સમજો, એને વાત કરું ને તો એને અંદરથી ઈચ્છા શું થતી હતી કે પંચાયતી રાજ જે છે એ અમારે ત્યાં આવી જાય, પણ પંચાયતી રાજ ગમતું નહોતું પાછું, કારણ કે આદિવાસીઓના અધિકાર છીનવાતા હતા. એક બાજુ એમ થાય કે હા પંચાયતી રાજ આવી જાય તો સારું, પણ એક બાજુ એમ થાય કે આ ન આવે તો સારું, કેમ કે આવશે તો એક વસ્તુ સારી થશે કે અહીંયા આપણે આદિવાસી વિસ્તારમાં જે રીતના આપણા રીતિ રિવાજ ચાલે છે એને એના કરતાં આ જે વ્યવસ્થા છે ને એ સારી છે કે ઇલેક્શન થાય, ચૂંટણી થાય, બધા વોટિંગ કરીને નેતાઓને ચૂંટે, નહીં કે આપણા રીતિ રિવાજમાં જે આપણા મતલબ જે સૌથી પાવરફુલ હોય એ જ વ્યક્તિ જે છે પ્રધાન બને, આ બધું નીકળી જાય. તો બધાને શેડ્યુલ એરિયાવાળા લોકોને પંચાયતી રાજ ગમતું હતું. તમે ધ્યાનથી સમજો, એકદમ બરાબર સમજો. આ જે વચ્ચેવાળો વિસ્તાર છે ને એ કાંઈ એટલો બધો પણ આદિવાસી નથી, એ થોડો ડેવલપ થઈ ગયો હતો. શું થઈ ગયો હતો? આ આદિવાસી જે છે શહેરના કોન્ટેક્ટમાં આવવા લાગ્યા હતા. તો હવે એની ઈચ્છા શું હોય કે અમને ભાઈ આપી દો ને ભાઈ પંચાયતી રાજ, પણ બંધારણે પહેલેથી શું કીધું છે કે એમને નહીં મળે ભાઈ, બરાબર. તો એટલા માટે 1990ની પહેલાની વાત કરીએ તો જો શું હતું કે મતલબ જ્યારે પંચાયતી રાજ આવ્યો જ નહોતો ત્યારની વાત આપણે કરીએ, ચાલો. તો પંચાયતી રાજ નહોતો ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે છે મતલબ આપણા ભારત સરકારના અધિકારીઓ જે છે એમના દ્વારા આદિવાસી વિસ્તારોનું શું થતું હતું? નિયંત્રણ. એમાં વન અધિકારી જે છે વારે વારે આવી જાય, ખાણ કંપનીઓનું વર્ચસ્વ આવી જાય, અને ડેવલપમેન્ટના જે પણ નિર્ણયો જે છે એ દિલ્હીથી લગાવવાનું ચાલુ થઈ જતા હતા. તો અલ્ટિમેટલી જે છે ઘણી બધી જગ્યાએ વિરોધ થયો, વિસ્થાપન થયો, અમુક જે નક્સલવાદ આવ્યું, અને આદિવાસી સમુદાય પણ શું થવા લાગ્યા? વિમુક્ત થવા લાગ્યા. તો વાત એવી હતી, તમે ધ્યાનથી સમજો, 1950માં આપણે બંધારણ લાગુ કર્યું, બિલકુલ સાચી વાત છે. 50થી લઈને 1990 સુધી બંધારણે તો ના જ પાડી હતી કે 5મી શેડ્યુલ વાળા જે પણ એરિયા છે ત્યાં સંસદના કોઈ કાનૂન લાગુ નહીં થાય. પણ તમે એ તો વિચારો કે 5મી શેડ્યુલ વાળા જે વિસ્તાર છે એની અંદર મારે કાંઈક તો વહીવટ કરવો કે નહીં? તો આ શું છે? અધિકારીઓએ પોતાની જાતે જ અહીંયા વહીવટ કરવાનું ચાલુ કર્યું, બંધારણનું ઉલ્લંઘન કરવાનું ચાલુ કરી દીધું. એટલે 5મી શેડ્યુલ વાળા જ બધાને અંદરથી ઈચ્છા થઈ કે હવે એક કામ કરીએ, અમારામાં શું આવી દો, પંચાયતી રાજ જે છે લાવી દો. એટલા માટે અલ્ટિમેટલી જે છે પંચાયતી રાજની શું ઊભી થઈ? ડિમાન્ડ ઊભી થઈ, હે ને? અને પંચાયતી રાજની જે ડિમાન્ડ ઊભી થઈ, અને અહીંયાથી એક માંગણી કરવામાં આવી. શું કરવામાં આવી? માંગણી કે અમારા માટે પણ શું લાવો? એક કાનૂન લાવો, હે ને? તો હવે તમારે મને એ કહેવાનું છે કે પેસા નામનો જે કાનૂન છે ને, પેસા નામનો જે એક્ટ છે, એની ડિમાન્ડ જે છે અલ્ટિમેટલી કોણે કરી હતી? બરાબર. કઈ એવી કમિટી હતી? ચલો, કોઈને ખ્યાલ હોય તો ફટાફટ કોમેન્ટ સેક્શનની અંદર લખી દેજો, બરાબર. હું 5 સેકન્ડનો સમય આપું છું, કોમેન્ટ સેક્શનની અંદર લખજો, હે ને, કે કઈ એવી કમિટી ભરાણી હતી કે જેના કારણે અલ્ટિમેટલી પંચાયતી રાજ કે જે બંધારણીય સુધારા દ્વારા જે ન આવ્યું પણ અલ્ટિમેટલી સંસદના કાનૂન દ્વારા આવ્યું, તો એ કઈ સમિતિ હતી? તો ભાઈ એનો આન્સર છે ભુરિયા સમિતિ. કઈ સમિતિ? ભુરિયા સમિતિ. અને ભુરિયા સમિતિએ ડિમાન્ડ કરી કે આ શેડ્યુલ એરિયા જે છે એને પણ શું આપી દો? પંચાયતી રાજ, પણ એને થોડું અલગ કસ્ટમાઇઝડ પંચાયતી રાજ આપજો. ફાઇનલી 1996માં એક પૈસા નામનો કાનૂન બન્યો, પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયા એક્ટ. સમજ પડી? તો બંધારણ દ્વારા નથી મળ્યું, સંસદના કાનૂન દ્વારા મળ્યું. આપણે કહીએ ને કે મારે મારી ગાડી ડેવલપ તો કરવી છે, મારે ગાડીમાં નવો રંગ તો રંગવો છે, પણ એ કસ્ટમાઇઝ હોવો જોઈએ, મને મજા આવે એવું, બાકી બધાને મળે એવું નહીં, બાકી બધી જગ્યાએ જે પંચાયતી રાજ છે એવું નહીં, મારા માટે કસ્ટમાઇઝડ પંચાયતી રાજ લાવો. આ તો શેડ્યુલ આદિવાસીઓ માટે કસ્ટમાઇઝડ પંચાયતી રાજ લાવવામાં આવ્યું પેસા કાનૂન દ્વારા. અને આ કાનૂનમાં લખ્યું છે ભાઈ કે અહીંયા ગ્રામ સભાનું નિર્માણ થશે, અને જેટલા બી આદિવાસી વિસ્તારો છે, 5મી શેડ્યુલના વિસ્તારો છે, એમાં બોસ ગણાશે ખરેખર કોણ? ગ્રામ સભા. અને અહીંયા પૈસા કાનૂનમાં જ લખવામાં આવ્યું કે કોઈ પણ કલેક્ટર હોય, MLA હોય, મંત્રી હોય, ગ્રામ સભાની અગેન્સ્ટમાં કંઈ જ નહીં કરી શકે. આવડા દીકરાઓને કાંઈ પણ અહીંયા કાંડ કરવો હોય તો પહેલાં ગ્રામ સભાની શું લેવી પડે? પરમિશન. સંસદ અને વિધાનસભાનો કાનૂન અને એના દ્વારા થતી કાર્યવાહી પણ ઓટોમેટિક નહીં થાય, ગ્રામ સભાની મંજૂરીથી થશે. અને હવે ગ્રામ સભા કઈ રીતના બનવી એ બધું પૈસા એક્ટમાં લખ્યું છે. એ ખરેખર ટ્રાઇબલ એરિયાની બોસ કહેવાય. આ ગ્રામ સભા જે છે આ રીતના ભરવામાં આવે. દેખાય? જો આ આદિવાસી કસ્ટમ પરંપરા નથી, આ છે ને આ નવી પરંપરા છે. પણ કેવું કે આદિવાસીઓએ ડિમાન્ડ કરી તો આપ દેવું પડે. આ ગ્રામ સભા નક્કી કરે કે જમીનનો ઉપયોગ કઈ રીતના કરવો, જંગલ અને પાણીનું રક્ષણ કઈ રીતના કરવું, ગૌણ ખનિજોને કઈ રીતના નિયંત્રિત કરવી,
ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી ક્યારે આપવી ક્યારે ન આપવી, અને ખાસ કરીને આ લોકોની જે જમીન સંપાદિત કરી લેવામાં આવે સરકાર દ્વારા, એ જો આ લોકો ના પાડી દે તો સંપાદન ન થઈ શકે. વિવાદોનું નિરાકરણ કઈ રીતના લાવવું અને રીત રિવાજ અને પરંપરાનું જતન કઈ રીતના કરવું, આ બધું જ ગ્રામ સભા દ્વારા જે છે આદિવાસી વિસ્તારમાં શું થાય નક્કી થાય. ટૂંકમાં ગ્રામ સભાથી ઉપર કાંઈ નથી. તો ફાઇનલી ઝારખંડ જે છે એ 2000ની સાલમાં જેને રાજ્યનો દરજ્જો મળ્યો હતો, એ ઝારખંડે ફાઇનલી પૈસા જે છે અત્યારે છેક લાગુ કર્યો. બરાબર. તો પૈસાનો વિવાદ કે ભાઈ 25 વર્ષ સુધી તમે હતા ક્યાં કે તમે પૈસા લાગુ જ ન કર્યો, બાકી બધા લાગુ કરીને બેઠા છે. અને 25 વર્ષ સુધી થયું શું, જેટલા બી અધિકારીઓ હતા એમણે જ ઝારખંડ નામનું જે આખું રાજ્ય છે એમાં જેટલા એરિયા શેડ્યુલ એરિયા છે, તો ત્યાં અધિકારીઓ ત્યાં ધોંસ જમાવી હશે, કારણ કે પૈસા કાનૂન નહોતો. તો અને અધિકારીઓ કઈ રીતના ધોંસ જમાવતા, તો ગ્રામ સભાની શરત કેટલી રહે, ગ્રામ સભાને મળતું ફંડ કેવું રહેશે, બરાબર, ટ્રાઇબલ વાળો પ્લાન કેવો બનશે, બધું અધિકારીઓ નક્કી કરતા. બરાબર. તો હેમંત સોરેન જે ઝારખંડના મુખ્યમંત્રી છે, તે એવું કહે છે કે આ તો બહુ મોટી હિસ્ટોરિક મૂવ છે, હે ને, કે જે અમે ફાઇનલી પૈસાના એક્ટ જે છે એના નિયમો અધિસૂચિત કર્યા છે. પણ વિરોધ પક્ષ એમ કહે છે કે જે ઓલરેડી અહીંયા ગ્રામ સભાઓ જે તમે જૂની વ્યવસ્થા પ્રમાણે બનાવી હતી એ બિલકુલ શક્તિશાળી નથી, અને પૈસા તમે લાગુ કર્યો છે તેનો ફાયદો શું, તમારે તમે ધ્યાનથી સમજો, પૈસા કાનૂન જે છે એના નિયમો જે બનાવ્યા છે, અને હવે નિયમો પ્રમાણે નિયમ નંબર 1 લખવો પડે કે હવે આ જેટલા બી 5મી શેડ્યુલ વાળા એરિયા છે ત્યાં ગ્રામ સભા બનશે. શું બનશે? ગ્રામ સભા બનશે. પણ હવે આ જે ગ્રામ સભા છે ભાઈઓ બહેનો, આ ગ્રામ સભા જે છે એની પાસે કોઈ તાકાત નથી. શું નથી? તાકાત નથી કોઈ અધિકાર. તો તમે આ બધા નિયમો અધિસૂચિત કરીને ખાલી વાહવા કરવા માંગો છો કે તમે પૈસા કાનૂન લાગુ કર્યો, તમે ગ્રામ સભાને પાવર જ નથી આપ્યો, તો પૈસાનું મહત્વ કઈ રહેતું નથી. ક્લિયર? આવી બધી વાત છે. તો ઝારખંડની અંદર બિલકુલ પૈસા જે છે લાગુ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા કેટલી ઓનલાઈન સટ્ટાબાજી વાળી અને ગેમ્બલિંગ વાળી લિંક અને વેબસાઇટને બ્લોક કરી દેવામાં આવી, તાજેતરમાં એક્શન લેવાની. સમજીએ ચાલો. તો કેન્દ્ર સરકારે હમણાં ગયા વર્ષે ઓક્ટોબર 2025માં એક સરસ મજાનો કાનૂન પસાર કર્યો હતો, ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025. ક્લિયર? હવે આ કાનૂન અંતર્ગત પહેલી વખત કાર્યવાહી થઈ છે, એટલા માટે આપણે યાદ રાખવું, બાકી આની કઈ વેલ્યુ નથી. તો કે જાન્યુઆરીના આ મહિનાની અંદર સરકારે આ કાનૂન દ્વારા કાર્યવાહી કરી અને કાનૂનનો ઉપયોગ કરીને હથોડો ચલાવ્યો. 242 જુગાર અને સટ્ટાબાજી વાળી વેબસાઇટને શું કરી દીધી? બ્લોક કરી દીધી. પડી એમ જ. તો અલ્ટિમેટલી હવે નહીં રમી શકાય. 242 આ પોકરબાજી ને બોકરબાજી બધું શું થઈ ગયું? બંધ થઈ ગયું. તાજેતરનો એક રિપોર્ટ છે કે ભારતની અંદર જેટલા 5G વાપરે છે, તો વપરાશવાળાઓની દ્રષ્ટિએ ભારતનો રેન્ક જે છે એ કેટલામો બન્યો છે વર્લ્ડની અંદર. મતલબ ભારત એ કેટલામો દેશ છે કે જ્યાં સૌથી વધારે 5G વાપરે છે. તો અહીંયા તાજેતરમાં જ આપણા કમ્યુનિકેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા MP ગ્વાલિયરથી આવે છે, એમણે કીધું કે 5G વાપરવાળાઓના મામલે પહેલો દેશ તો કયો છે? ચાઇના. કયો છે? ચાઇના. બીજો દેશ બન્યો છે કોણ? ઇન્ડિયા. 40 કરોડ આપણા દેશની અંદર 5G અત્યારે વાપરે છે. 2022માં 5G પહેલી વખત શું થયું હતું? લોન્ચ થયું હતું. ત્યારથી લઈને આજ સુધી વર્તમાનમાં કવરેજ કેટલો એવી સમજો કે લગભગ ભારતના 99% જિલ્લાઓમાં 5Gના ટાવર લાગી ગયા છે, અને 85% જેટલી ભારતની વસ્તી જે છે એની સુધી 5G એક્સેસ થઈ ગયો છે. તો સારી વસ્તુ કહેવાય. મને એવો સવાલ થાય કે સર આ જી બધું નક્કી કોણ કરે? કોણ નક્કી કરે? તો એનો આન્સર છે ITU નામની એક સંસ્થા. નામ છે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન. યુનાઇટેડ નેશનની નોડલ એજન્સી છે. હવે આ કઈ રીતના નક્કી કરે? તો તેમાં શું કરવાનું ખબર? દરેક આખા વર્લ્ડની અંદર જે છે તમે સમજો કે ઘણી બધી એવી કોલેજ હોય, રિસર્ચ સંસ્થા હોય, દરેક પોતપોતાની રીતના એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિ સુધી એને ડેટાની સ્પીડ કઈ રીતના વધી શકે એની ટેકનોલોજી ગોઈતા કરે. તમે સમજો છો? ટેકનોલોજી છે જે ગોઈતા કરે. માની લો કે આ A નામનો દેશ છે, અથવા A નામની કોઈ રિસર્ચ સંસ્થા છે, આ B નામની છે, C નામની, D, બધા પોતપોતાની રીતના રિસર્ચ કર્યા કરે. બધાના રિસર્ચ જે છે એ અલ્ટિમેટલી અહીંયા ITU પાસે પહોંચે, અને એમાં સૌથી જે બેસ્ટ હોય ITU જે છે એ ટેકનોલોજી જે છે એને જાહેર કરે કે આ 3G છે, આ 4G છે, આ 5G છે, આ 6G છે. બધું ITU નક્કી કરે. બરાબર? તો તકનિક જે ITU પોતે તકનિક નથી બનાવતી, બીજા બધા તકનિક બનાવે, એમાંથી જે સૌથી બેસ્ટ હોય એને માન્યતા આપી દે.
તો માત્ર માન્યતા, અને એ જે માન્યતા આપે ને પછી એનો ઉપયોગ લગભગ વર્લ્ડની અંદર બધા કરવા લાગે, કારણ કે ટેકનોલોજી સૌથી બેસ્ટ હોય તો જ એને શું આપી હોય, માન્યતા આપી હોય. તો બધાએ આ રીતના એક પ્રકારે બોલી લગાવવાની. સમજ પડી? ઇતિહાસ ચેક કરીએ આપણે. પહેલા તો વાત કરીએ 1G, જેમાં એનાલોગ સિગ્નલ હતું. એનાલોગ એટલે આપણું જે ધ્વનિનું સિગ્નલ હોય ને, ધ્વનિનું જે આ રીતના આમ ચાલે, એને કહેવાય એનાલોગ સિગ્નલ. ડિજિટલ સિગ્નલ આ રીતના ચાલે, 0101 આ રીતના ચાલે. પહેલા બધા એનાલોગ વાળા જ ફોન હતા. ફોર એક્ઝામ્પલ આ નોકિયા 3315, કનેક્ટિંગ ધ પીપલ, આવું કંઈક હતું ને. તો એની અંદર માત્ર આપણે ધ્વનિ જે છે એને ટ્રાન્સફર કરી શકતા. આ 1G હતું. પછી આવ્યું 2G. હવે અહીંથી બધું ચાલુ થયું. 2G નું ITU દ્વારા આપેલું નામ, આપણે તો બધા 2G સેકન્ડ જનરેશન કરીએ, પણ ખરેખર ITU એને શું કહે છે, IMT 1990. અને મેં તમને કીધું ને કે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે છે એ રિસર્ચ કરવામાં આવે. એમાંથી કોઈ એકાદ સંસ્થા એવી હશે કે જેને ટેકનોલોજી ડેવલપ કરી લીધી. કઈ ટેકનોલોજી ડેવલપ કરી? તો એનું નામ છે GSM અને CDMA. મતલબ આ એવા એની અંદર ડિવાઇસ હોય, કેપેસિટર, રેઝિસ્ટન્સ આ બધું હોય કે જેના કારણે સંદેશાની આપ-લે ફાસ્ટ થઈ જાય. તો પહેલી વખત આ ટેકનોલોજી આવી અને આને કારણે ડિજિટલ વોઇસ કોલિંગ શક્ય બન્યું. SMS આપણે એકબીજાની જગ્યાએ મોકલવા લાગ્યા. અને 64 kbps નો એક મર્યાદિત ડેટા પણ તમે ઇન્ટરનેટના માધ્યમથી વાપરવા લાગ્યા. તમને ખબર હોય તો આપણા ભવ્ય ભૂતકાળ છે ને, કે આવા નાના એવા ડબલા એવા ફોનમાં રાતે પેલું મૂવી ડાઉનલોડ કરવા મૂકી દે ને સવારે પિક્ચર ડાઉનલોડ થાય. આ જો બાઇકમાં આવ્યું હોય તો આવ્યું હોય, પછી બાઇક ભમરાળા હોય તો ન આવ્યું હોય. બરાબર છે? તો આ બધું છે. આગળ વધીએ. હવે વાત કરીએ 3G. 3G આવ્યું, એનું નામ આપ્યું હતું IMT 2000. આની અંદર ટેકનોલોજી આ બધી હતી. આમાં ખબર હોય તો HSPA, એને હાઈ સ્પીડ પોકેટ આવું કહેવામાં આવતું. અને તઈ સેમસંગનો જે છે આવો ગેલેક્સી વાળો ફોન આવ્યો હતો, જેને બધા 3G ફોન કહેતા. ને આ બધો ભવ્ય ભૂતકાળ છે. આમાં મોબાઈલ ઇન્ટરનેટ ફાસ્ટ થઈ ગયું અને પહેલી વખત વિડીયો કોલિંગ આપણે કરી શક્યા. સામેવાળાનું ડાસું મળ્યું દેખાવા. મલ્ટીમીડિયા સેવાઓ આવી ગઈ, હે ને. પિક્ચરો તમે આરામથી જોઈ શકો. અને 2 Mbps સુધીની શું આવી ગઈ, સ્પીડ પણ આવી ગઈ. પછી આવ્યું 4G, એને કહેવાય છે IMT એડવાન્સ. ITU નામ પડે એના, આ ફૈબા અલગ રીતના નામ પડે. ટેકનોલોજીનું નામ છે LTE અથવા LTE એડવાન્સ, લોંગ ટર્મ ઇવોલ્યુશન, આવું નામ છે. વિશેષતા એવી કે હવે ઇન્ટરનેટનું જે સિગ્નલ જતું હોય ને એની પર આ ધ્વનિનું સિગ્નલ ઇમ્પોઝ કરી શકાનું. તો અલગ કાંઈ કરવાની જરૂર નથી. ઇન્ટરનેટનું કનેક્શન અને અવાજનું કનેક્શન બે એક સાથ થઈ ગયું. તો સરસ મજા, ફાયદો થયો. અને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ મળ્યું, હે ને. પછી ઓલો જે લેગ મારે ને, લેગ એટલે કે આપણે અહીંયાથી હલો બોલીએ પછી 15 સેકન્ડ અહીંયા હેલો બોલાય, એને લેગ કહેવાય. પાછળ હાલે એને કહેવાય લેટન્સી. લેટન્સી એટલે ધીમું ચાલે. તો એ લેટન્સી પણ ઓછી થઈ ગઈ. અને 2 Mbps ને બદલે સ્પીડ વધીને કેટલી થઈ ગઈ, 100 Mbps. અને આ તો કેવું છે, તમે એક જગ્યાએથી મોબાઈલ હોય એટલે કે તમે ટ્રેનમાં બેસીને જતા હોય તો 100 Mbps આવી જોઈએ, અને તમે ઊભા હોય તો 1 Gbps આવી જોઈએ. આ બધી વાતો હતી 4G. બરાબર? ચાલો આગળ વધીએ. પછી આવ્યું 5G, હે ને. આનું ઓફિશિયલ નામ રાખવામાં આવ્યું છે IMT 2020. યાદ રાખજો, આ એક્ઝામમાં પૂછી શકે. તકનીક જે ડેવલપ કરવામાં આવી 5G NR એવું નામ છે. આ ટેકનોલોજી છે 5G ન્યૂ રેડિયો વેવ્સનો જ ઉપયોગ થાય. આમાં રેડિયો વેવ પણ વપરાય અને ખાસ કરીને માઇક્રોવેવ પણ વપરાય. માઇક્રોવેવ દ્વારા પણ ડેટા જે છે ટ્રાન્સફર થાય. પડી એમ જ. હવે અહીંયા જે છે લેટન્સી જે છે, મેં કીધું ને ઓલી લેગ લાગે, 1 મિલિસેકન્ડ કરતાં પણ ઓછો થઈ ગયો. અલ્ટ્રા લો લેટન્સી, ફટ દઈને ડેટા ટ્રાન્સફર થઈ જાય. પછી એક વસ્તુ છે નેટવર્ક સ્લાઇસિંગ. સ્લાઇસિંગ કરવું એટલે ટુકડા કરવા. શું કરવા? ટુકડા કરવા. માની લો કે એક વ્યક્તિ A છે અને એક વ્યક્તિ B છે. આ બંને વચ્ચે જે છે ડેટાની આપ-લે થાય છે. એવો રોડ છે અને અહીંયા જે છે હાલો મોકલે એટલે એ હાલો જે છે અહીંયા જાય છે. આવો એક રોડ છે એવું સમજી લો. હવે આ રોડને આ રીતના કલ્પના કરો. સ્લાઇસિંગ કોને કહેવાય? સ્લાઇસિંગ કરવું એટલે ટુકડા પાડી દેવા. તો અહીંયા એક નવું ફીચર આવ્યું કે તમે એક જ આ રીતના નેટવર્ક હોય એમાં તમે એક જ જગ્યા પર, એક જ નેટવર્ક ઉપર 4K ના વિડીયોનું સિગ્નલ પણ મોકલી શકો. પછી માની લો કે એક જગ્યા પર રોબોટિક સર્જરી થતી હોય તો એનું પણ સિગ્નલ મોકલી શકો. અને એક જગ્યાએ માની લો અમુક લખોડિયા ગેમ રમતા હોય તો એનું પણ સિગ્નલ, એક જ નેટવર્કમાં સિગ્નલ જશે જતું રહે. તો નેટવર્કના અલગ 3 ટુકડા પાડી દીધા. તો આવું સ્લાઇસિંગ થઈ શકે એવું 5Gમાં જ થઈ શકે. અને 5Gનો સૌથી મોટો બેનિફિટ એ પણ છે કે એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સને સપોર્ટ કરે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કોને કહેવાય? સાદી ભાષામાં કહીએ તો તમે જ્યારે ઘરે આવો ને AC ઓટોમેટિક ચાલુ થઈ જાય એને IoT કહેવાય.
બરાબર. તમે અહીંયા હાથમાં બેઠા બેઠા ફોનમાં ઓલું બટન દબાવો અને પડદા બંધ થઈ જાય, તો વસ્તુઓ બધી ઇન્ટરનેટ સાથે જોડવી એને IoT કહેવાય. અને અહીંયા 20 Gbps જેટલી શું આવી ગઈ? સ્પીડ આવી ગઈ. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન એટલે કે જે ITU નામની સંસ્થા છે, તમારે કહેવાનું છે કે એનું હેડક્વાર્ટર કયા દેશમાં છે. બરાબર. પછી એક ઓર પ્રશ્ન છે, થર્ડ જનરેશન પાર્ટનરશિપ પ્રોજેક્ટ 3GPP, આવું નામ છે 3GPP નામની એક એવી કમ્બાઇન, એક સંયુક્ત સંસ્થા, આમાં ઘણા બધા વ્યક્તિ જોડાયેલા છે, મોટો પ્રોજેક્ટ છે આ. બરાબર. અને આ એ જ પ્રોજેક્ટ છે કે જેને 2G 3G 4G અને 5G આ બધી જ ટેકનોલોજી આણે ડેવલપ કરી છે. અને 3GPP નો જે પ્રોજેક્ટ ચાલે છે એનું હેડક્વાર્ટર પાછું ક્યાં છે? કારણ કે 3GPP જે ટેકનોલોજી આપે, આ ITU જે છે એને લગભગ માન્યતા આપી દે, કારણ કે બહુ મોટો પ્રોજેક્ટ છે વર્લ્ડનો. તમારે એ કહેવાનું કે 3GPP નું હેડક્વાર્ટર ક્યાં છે? ITU નું હેડક્વાર્ટર તો ખબર હોવી જ જોઈએ, પણ આવી સંસ્થાનું હેડક્વાર્ટર બી ખબર હોવી જોઈએ. આપણે એક અલગ સંસ્થા છે. ચાલો, તો અહીંયા ભારત જે છે 5G ના સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ કેટલામો દેશ બન્યો છે? બીજો દેશ. આગળ વધીએ. આંધ્રપ્રદેશની હેન્ડીક્રાફ્ટ વાળી, હાથેથી વણાયેલી કઈ કોટન ફેબ્રિક છે જેને તાજેતરમાં GI ટેગ આપવામાં આવ્યો? આ ચારમાંથી કોને આંધ્રપ્રદેશની આઇટમ જેને GI ટેગ મળ્યો? આ તો આંધ્રપ્રદેશમાં એક વસ્તુ છે પોંડુરુ ખાદી, કારણ કે આંધ્રપ્રદેશમાં ગામડું છે પોંડુરુ ગામ, અને એક ઓર જિલ્લો છે શ્રીકાકુલમ જિલ્લો. આ બંને જગ્યા ઉપર આ ખાદી બને છે. સ્થાનિક લોકો એને પટનુલુ કહે, પટનુલુ. GI ટેગ આપવાનું કામ કોણ કરે? જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી, આ સંસ્થા છે. બરાબર. અને આ જ સંસ્થા જે છે, તમારે છે ને તમારી જગ્યાની કોઈ ફેમસ આઇટમ હોય તો તમારે રજિસ્ટ્રી જે છે ત્યાં જઈને કહેવાનું કે અમારી આ જગ્યાની આ ફેમસ આઇટમ છે, તમને શું આપો? GI નો ટેગ આપો. હવે જો GI ટેગ આ સંસ્થા તમને આપી દે તો હવે આ વસ્તુનું પ્રોડક્શન માત્ર એ જ એરિયાના લોકો કરી શકે. તાલાલાની કેરી હોય તે તાલાલા વાળાને GI ટેગ મળી ગયો, તેદુના તાલાલા કેરીનું બ્રાન્ડિંગ તાલાલાથી જ થઈ શકે. પણ તમે ભરૂચની અંદર કેરી ઉગાડીને એમ કહો કે આ તાલાલાની કેરી છે, તો એ ખરેખર ઉલ્લંઘન કહેવાય. એમ અહીંયા પોંડુરુ ખાદી જે આંધ્રપ્રદેશમાં હતી એને ડેવલપ કરવા પાછળ, હે ને, એનું નામ મોટું કરવા પાછળ ભારતમાં એક સરસ મજાની સંસ્થા, આપણે ગાંધીવાદી સંસ્થા પણ કહી શકીએ, નામ છે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન. મોદી સાહેબની સંકલ્પનાથી આ સંસ્થા જે છે એ ખૂબ સારું કાર્ય કરી રહી છે કે આખા દેશમાં ખાદીને વિકસિત કરી. અને ખાદી અત્યારે મોટી બ્રાન્ડ છે. ખાદીના કપડાં લેવા જાઓ, પૈસા ઢીલા થઈ ગયા હચોડા, પણ એમ જ, જેનું ક્યારે એક સમય કંઈ નામ નહોતું. GI ટેગની વાત કરીએ તો વસ્તુને મળે, પહેલું તો આ યાદ રાખવાનું. અને એવી વસ્તુ કે જે તે જગ્યાની લોકલ ફેમસ હોય અને એ જ જગ્યામાં તમને એ ગમે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ ચા ક્યાંની, તો કે દાર્જિલિંગ, તો એની ઓરિજિનલ ગુણવત્તા ત્યાં એની જોડેલી ખાસિયત પણ હોય. આને એક પ્રકારે છે ને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કહેવાય છે, ને બૌદ્ધિક સંપદા જે છે એનો અધિકાર કહેવાય છે. શું કહેવાય છે? અધિકાર. કે આ અમુક વિસ્તાર, તાલાલાના વિસ્તારોનો અધિકાર છે કે કેરી પકવી શકે. ભારતમાં એક કાનૂન છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ. આ ગુડ્સ માટે જ હોય, સર્વિસ માટે ક્યારેય ન મળે, યાદ રાખજો. ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999. આ બધું શું થયું ખબર? કારણ કે WTO ની અંદર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, આની અંદર જે છે એક વખત મીટિંગ એવી ભરાણી કે દરેક દેશની અંદર અમુક એવી આઇટમ છે કે એ દેશની એ લોકલ જગ્યા પૂરતી ફેમસ છે. તો આપણે બધાએ ભેગા થઈને કંઈક એવું કરવું જોઈએ કે એ જગ્યાની યુનિકનેસ જળવાયેલી રહે. ફાઇનલી બધા WTOમાં નિયમ છે કે બધા દેશ ન માને ત્યાં સુધી કોઈ એગ્રીમેન્ટ ન થાય. તો ફાઇનલી બધા દેશ એક એગ્રીમેન્ટ ઉપર આવવા માટે સહેમત થઈ ગયા. ફાઇનલી નામ શું પડ્યું? ટ્રિપ્સ, ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. અને આ ટ્રિપ્સ એગ્રીમેન્ટ બન્યું, એના આધારે જ ભારત સરકારે આ શું બનાવ્યો? કાનૂન બનાવ્યો. અને આ કાનૂનના આધારે હવે આપણે અલગ અલગ વસ્તુને શું આપીએ છીએ? એક ટેગ આપીએ છીએ. આપણે કેમ પેલા શર્ટની અંદર ટેગ હોય એમ GI ટેગ છે. સૌથી પહેલો ટેગ આપણે આપ્યો તો કોને? 2004-5માં દાર્જિલિંગની ચા. ક્લિયર? ચલો, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન મતલબ તમારા એરિયામાં કોઈ પ્રોડક્ટને GI ટેગ અપાવવો હોય તેના ફાઇલ અને ચોપડા જે છે એ કઈ જગ્યાએ લઈ જવાના, એટલે કે રજિસ્ટ્રી ક્યાં આવેલી છે, એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. અને જિયોગ્રાફિકલ, ચાલો એક વસ્તુને GI ટેગ મળ્યો તો હવે એ વસ્તુ જે છે એ જ એરિયાના લોકો બનાવી શકે, એનું પેકેજિંગમાં એનું નામ લખી શકે, લોકોને ઇન્ટરનેશનલ સુધી વેચી શકે. બરાબર છે? તો આવું એ કેટલા વર્ષ સુધી એને આ એક પ્રકારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ મળે
કેટલા વર્ષ માટે આપવામાં આવે જીઆઈ ટેગ, પછી પાછો રિન્યૂ કરવો પડે. અહીંયા આન્સર આવશે પોંડુરુ ખાદી. આગળ વધીએ. કયા શાસ્ત્રીય અથવા તો સંસ્કૃતના જે કવિ છે એનો એક બહુ જ પ્રખ્યાત શબ્દ છે કે ભારતના લોકો તો ઉત્સવ પ્રિય છે. કેવા છે? હા, તહેવાર આપણને બહુ મજા આવે સાહેબ. તો અલ્ટિમેટલી એ દિલ્હીની અંદર જે છે આ રીતના ત્રીજો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ચાલતો હતો અને એમાં આપણા અમિત શાહ કાકા જે છે એણે પોતાના ભાષણમાં આ શબ્દનો શું કર્યો? ઉપયોગ કર્યો. તમારે એ કહેવાનું છે કે આ શબ્દનો અમિત શાહ કાકાએ ઉપયોગ કર્યો તો અલ્ટિમેટલી આ શબ્દ આપ્યો છે કોને? થોડો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આપ્યો છે કોને? ચાલો જોઈએ. આ તો પહેલા તો કાઇટ ફેસ્ટિવલ જે છે ન્યૂ દિલ્હીમાં બિરસા મુંડા ભવન જે બાંસેરા ખાતે આવેલું છે ત્યાં યોજાણો. અમિત શાહે ઉદ્ઘાટન કર્યું અને આ કાર્યક્રમમાં અમિત શાહ જે છે એ આ શબ્દો બોલ્યા, ઉત્સવ પ્રિયજન, જે અલ્ટિમેટલી કોણે આપ્યું છે? કવિ કાલિદાસ. અમિત શાહે એ પણ કીધું કે પતંગ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, એની સાથે તો ઇતિહાસ જોડાયેલો છે. જોજો આવું બધું મેઇન્સમાં લખી શકાય કે જ્યારે ભારતમાં સાયમન કમિશન આવ્યું હતું 1917માં, બધાને ખબર હોવી જોઈએ. 17માં આવ્યું હતું, સાચું પાકું? 1917માં કે 1927માં? સાયમન કમિશન ક્યારે આવ્યું હતું? ચાલો કોમેન્ટ સેક્શનમાં જે અત્યારે પ્રીમિયર લાઈવ જોઈ રહ્યા છો લખો. ચાલો, સાયમન કમિશન જે છે ક્યારે આવ્યું હતું? બરાબર. એક ખેલ હતો, ચાલો એ તો હું તમને કહી દઉં કે 1919ની અંદર બધાને ખબર હોવી જોઈએ કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા આવ્યા હતા ને, અને નિયમ એવો હતો કે દર 10-10 વર્ષે સુધારા લાવવાના. તો 1919 પછી સુધારો ક્યારે આવવો જોઈએ? 1929. અને તો એની પહેલા 2 વર્ષ પહેલા જે છે હા સાયમન કમિશન જે છે લાવી દેવામાં આવ્યું હતું. બરાબર. તો સાયમન કમિશન જે છે 27માં આવ્યું હતું. 27નો સ, સાતડો અને સાયમનનો સ, બધું સ છે. બરાબર. તો 17 નહીં 27માં લાવવામાં આવ્યું હતું. એનો ઈચ્છા એવી હતી કે ભારતમાં નવી અપડેટ અમે આપીએ, પણ એમાં એકે ઇન્ડિયન તો હતા નહીં, એટલે સાયમન ગો બેકના શું લાગતા નારા. અને એ વખતે જે છે આપણા લોકોએ પતંગ ઉપર શું લખ્યું હતું? સાયમન ગો બેક. અમિત શાહે આવી બધી વાત એમને ખબર છે. બોલો. બરાબર. કવિ કાલિદાસની વાત કરીએ તો ગુપ્તકાલીન કવિ છે. ચંદ્રગુપ્ત દ્વિતીય અથવા આપણે એને કહીએ છીએ વિક્રમાદિત્ય. શું કહીએ છીએ? વિક્રમાદિત્ય. એમના દરબારના 9 રત્નો પૈકી એક કોણ છે? કવિ કાલિદાસ. ગુપ્તકાળને ભારતનો ગોલ્ડન એજ પણ કહેવામાં આવે છે. હવે કવિ કાલિદાસે કઈ કઈ વસ્તુની રચના કરી? તો એને અલ્ટિમેટલી 3 સ્વરૂપે સાહિત્ય બનાવ્યું છે. પહેલું બનાવ્યું છે ખંડકાવ્ય. ધ્યાનથી સમજજો. ખંડકાવ્ય કયા કયા ખંડકાવ્ય છે તો યાદ રાખવાના છે. પહેલું કયું છે? ઋતુ સંહારમ. કયું છે? ઋતુ સંહારમ. જેમાં અલગ અલગ ઋતુની અંદર મહિલાઓની અંદર કેવા ભાવ પેદા થાય એ આની અંદર લખ્યું છે. બરાબર. પછી બીજું ખંડકાવ્ય જે છે, બરાબર, જેની અંદર એક મહિલા જે છે બેઝિકલી પોતાના પ્રિયતમાને બોલાવે છે, હે ને? હા. તો તમારે એ કહેવાનું, એમાં એવું છે કે કોઈ એક એવો વ્યક્તિ છે, એક ભાઈ છે, જેણે અલ્ટિમેટલી કુબેરના દરબારમાં કુબેર જે છે એનું અપમાન કર્યું હતું. તો કુબેર એને સજા આપી, જા હિમાલયમાં જતો રહે. તો એ જતો રહ્યો હિમાલયમાં સજા કાપવા માટે. એની ઘરવાળી જે છે એ વાદળોને સંદેશ મોકલે છે અને આમ કરીને મેઘોને દૂત બનાવે છે. મેઘદૂતમ. આ ખંડ કાવ્ય છે. મહાકાવ્યની વાત કરીએ તો એક તો છે રઘુવંશમ. યસ, રઘુવંશમ, હે ને? જેમાં રઘુકુળના રઘુવંશની આખી કહાની છે, રઘુવંશમ. અને એક જે છે હે ને એ કુમાર સંભવમ, કાર્તિકેય ભગવાન કઈ રીતના બન્યા એમની વાત છે. આ બંનેને સંસ્કૃતના મહાકાવ્ય કહેવાય છે. નાટકની અંદર વાત કરીએ તો એક તો કયું છે? અભિજ્ઞાન શાકુંતલમ, હે ને? અભિજ્ઞાન શાકુંતલમ. પછી બીજું કયું છે? માલવિકાગ્નિ મિત્રમ, હે ને? માલવિકાગ્નિ મિત્રમ. અને ત્રીજું બોલે તો વિક્રમો વર્ષિયમ. વિક્રમો વર્ષિયમ. આ નાટક છે. નાટક તો ખબર ને, અલગ અલગ સેક્શનમાં એક વ્યક્તિ બોલે, એક વ્યક્તિ સાંભળે રીતના હોય. આ રીતના એમણે બધું જ ભાઈ સંસ્કૃત ભાષામાં છે, યાદ રાખજો. હવે અહીંયા ધ્યાનથી સમજો. અભિજ્ઞાન શાકુંતલમ જે છે એનો અંગ્રેજીમાં અનુવાદ કોને કર્યો તમારે કહેવાનું છે. અને જે એવો વ્યક્તિ હોય, ખાસ કરીને ભૂરિયાઓ જે ભારતમાં આવ્યા હતા, એને ભારતની ઐતિહાસિક ભાષા, બ્રાહ્મી લિપિ, જૂના શબ્દો, સાહિત્ય ખૂબ ઊંડો રસ, અને એને ઉકેલવામાં બી રસ.
તો જેને આવો નશો હોય એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે તમારે કહેવાનું છે? ચલો, તો અહીંયા આન્સર આવશે ઉત્સવ પ્રિય જનઃ. કોણ છે? કાલિદાસે લખ્યું છે. હવે બધા તમારા પાના પૂઠિયા જે છે બરાબર અહીંયા ધ્યાનથી તમારે આ કેસ આખો સમજવાનો છે. વાત એવી છે, થોડો સેન્સિટિવ કેસ છે અને બહુ જ ડિટેલમાં મારે તમને સમજાવવાનો છે. સુપ્રીમ કોર્ટનો બહુ જ ઐતિહાસિક કેસ આવ્યો છે ને. ચલો, હું થોડી વારમાં પાણી પી લઉં. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક કેસ આવ્યો છે જેની અંદર બિન અનામત શ્રેણી, આપણે બધાને ખબર છે કે આપણે ફોર્મ ભરીએ તો એક આવે છે જનરલ કેટેગરી, આવું આપણે કહીએ છીએ જનરલ કેટેગરી, બરાબર? યસ. તો એની અંદર એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે અને ઘણું બધું ભાઈ એનાથી ચેન્જ થવાનું છે. તો તમારે પહેલા તો એ કહેવાનું છે કે બંધારણની પહેલા તો કઈ અનુચ્છેદ છે કે જેની અંદર સરકારી નોકરીમાં સમાન ઓપોર્ચ્યુનિટી, તક જે છે એ આપવામાં આવશે, આવી વાત કઈ અનુચ્છેદમાં લખી છે પહેલા તમે કહી દો, હે ને? ચલો, તો આને કહેવાય છે ઇક્વાલિટી અને ઇક્વિટી વચ્ચેનો ફરક. આ જે છે એ સમાનતા છે. શું છે? સમાનતા. અને આ જે છે એ સમતા છે. ધોરણ 8 ની અંદર આવેલો આ ફેમસ ફોટો, બરાબર? તો એવા વ્યક્તિ કે જેને વર્ષોથી અન્યાય થયો હોય, એવા વ્યક્તિને તમે સરખી ટ્રીટમેન્ટ આપો તો ખરેખર તમે એની યાર અન્યાય કરવા લાગ્યો. તમે એમ કહો કે હું તો સમાનતા કરું છું, પણ તમે ખરેખર એની યાર શું કરો છો? અન્યાય કરો છો. સમાનતા તો ત્યારે કહેવાય કે જેને નથી મળ્યું તમારે એને એક્સ્ટ્રા આપવું પડશે, ત્યારે જઈને તમે ન્યાયપ્રિય સમાજ બનાવી શકશો. આપણા દેશમાં વર્ષોથી દલિત કેટેગરી જે છે, ખાસ કરીને અંગ્રેજોએ જે બનાવી હતી SC કેટેગરી, હે ને, જેની અંદર મુખ્યત્વે દલિતો છે. કોણ છે? દલિત. એમની સાથે વર્ષોથી અસ્પૃશ્યતાની શું થઈ હતી? પ્રેક્ટિસ, બરાબર? અને અસ્પૃશ્યતાની પ્રેક્ટિસને કારણે એમને સમાજની મુખ્ય ધારાથી વંચિત કરી દીધા. શિક્ષણમાં ન આવવા દે, રાજનીતિમાં ન આવવા દે. તો ફાઇનલી આ લોકો જે છે પછાત રહી ગયા. બંધારણ બન્યું, અસ્પૃશ્યતા તો નાબૂદ થઈ, સાથે ગવર્મેન્ટમાં જે છે આ લોકો અસ્પૃશ્યતા સાથે જેની પ્રેક્ટિસ થઈ છે એ આગળ ને આગળ આવે, સરકારમાં બધી જગ્યાએ તકની સમાનતા મળે. એટલા માટે આરક્ષણનો કોન્સેપ્ટ પણ આપવામાં આવ્યો, હે ને, રિઝર્વેશન. અને હવે ભારત એ મુકમમાં ઉપર પહોંચી ગયું છે કે રિઝર્વેશનમાં ઘણા બધા લોચા જોવા મળ્યા અને એમાંથી સુપ્રીમ કોર્ટે બહુ મોટો લોચો સોલ્વ કરી નાખ્યો છે. તો હવે આપણે જે છે એ સમજવાનું છે. તો બરાબર ધ્યાનથી સમજજો. હું બહુ જ શાંતિથી સમજાવીશ કારણ કે ટોટલ 2 કેસ છે. કેટલા કેસ છે? 2. પહેલો કેસ આપણે રાજસ્થાનનો જોઈએ. રાજસ્થાનમાં શું બન્યું ખબર? એક ઉમેદવાર જે શેડ્યુલ કાસ્ટમાંથી હતો, SC હતો, એને ફોર્મ ભર્યું એક્ઝામ માટે, સરકારી એક્ઝામનું શું ભર્યું? ફોર્મ ભર્યું. ફોર્મ ભરતી વખતે એણે ફોર્મમાં જ લખી દીધું, ટીક કરી દીધું કે ભાઈ હું SC કેટેગરીનો ઉમેદવાર છું અને હું SC તરીકે આ એક્ઝામ જે છે આપવા માંગુ છું. તમને ખબર હોવી જોઈએ. આમ તો ખરેખર જે વ્યક્તિ જે કેટેગરીમાં આવતો હોય લીગલી એને ફોર્મની અંદર પોતાની ઈ કેટેગરી દેખાડી જ દેવાની હોય. પણ ઘણા લોકો જે છે એની પાસે બંને ઓપ્શન, એ સામાન્ય તરીકે પણ ફોર્મ ભરી શકે અથવા પોતાની કેટેગરી તરીકે પણ ફોર્મ ભરી શકે છે. તો આ ભાઈ આપણો જે છે એ SC છે અને એણે SC તરીકે શું ભર્યું છે? ફોર્મ ભર્યું છે. અને એમના ભાઈ પરીક્ષામાં માર્ક્સ, પરીક્ષા પૂર્ણ થઈ માની લો અને માર્ક્સ આવ્યા 200, બરાબર? માર્ક્સ એના થયા 200. પછી અંતિમ કટ ઓફ જાહેર થયું તો જનરલનું કટ ઓફ બન્યું કેટલું? 196 માર્ક્સ. જનરલનું કટ ઓફ અહીંયા અટક્યું. પણ જ્યારે SC કેટેગરીના વિદ્યાર્થીનું કટ ઓફ જોયું તો એની હાલત કફોડી થઈ ગઈ કારણ કે 202 માર્ક અટક્યું. જનરલ કરતાં વધારે SC જે છે એના છોકરાઓ માર્ક્સ લાવ્યા છે. હવે ધ્યાનથી સમજજો. અહીંયા આ ભાઈ પોતે કારણ કે SC ઉમેદવાર હતો, એના કેટલા માર્ક છે? 200 માર્ક છે. મેરિટ ક્યાં અટક્યું? 202 અટક્યું. તો ભાઈ આ જે છે એને એક્ઝામની બોડી જેને કહી દીધું કે ભાઈ તને જે છે આગળની જે ટાઈપિંગની ટેસ્ટ છે એમાં તને એન્ટ્રી નહીં મળે કારણ કે તે SCનું કટ ઓફ જે છે ક્રેક નથી કર્યું. એટલે આ ભાઈ જે છે એને આગળ જઈને એને કીધું કે ભાઈ હું તો પાસ નથી થયો, આ ઉમેદવારને પાસ ન કરવામાં આવ્યો કારણ કે SCના કટ ઓફ કરતાં એના માર્ક્સ કેવા થાય છે? ઓછા થાય છે. તો હવે એને દાવો કર્યો કે ભાઈ SC કરતાં, ચલો SC કરતાં મારા માર્ક, પણ જનરલ કેટેગરીનું મેરિટ તો કેટલું છે? 196. એના કરતાં તો 200 વધારે જ કહેવાય. મારા માર્ક્સ તો 200 છે, એ તો વધુ છે. તો મને અત્યારે
જનરલ સીટ ઉપર લઈ લો અને આગળની ટાઈપિંગ પરીક્ષા માટે મને શું આપો? તક આપો. હું તક જવા દેવા માંગતો નથી. રાજસ્થાન હાઈકોર્ટમાં કેસ ગયો છે. કેસ થોડો વિચિત્ર છે. અને અહીંયા રાજસ્થાન હાઈકોર્ટે એક વાત કીધી કે જનરલ કેટેગરીનો અર્થ શું થાય છે? જનરલ કેટેગરી એટલે પાછું એને કોઈ અલગ કોટા નથી માનવાનો. તમે સમજો છો? હું એમ કહું કે ભારતના તમામ લોકો છે, એમાં અમુક લોકો એસસી છે, અમુક જે છે એસટી છે, અમુક જે છે ઓબીસી છે, ચલો અમુક જે છે ઈડબ્લ્યુએસ છે, બરાબર? પણ એટલું યાદ રાખજો, આની જે આની બહારના જે લોકો છે એ જનરલ છે એવું માનવાની ભૂલ નહીં કરતા. જનરલ એટલે બધા આવે. જનરલ એટલે બધા આવે. તો રાજસ્થાન હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ એને જનરલના ઉમેદવાર કરતાં તો વધારે માર્ક મેળવા છે, તો એસસી ઉમેદવારને પણ શું આવવો જોઈએ? મોકો. અને એ એક એસસી ઉમેદવારને એવું નહીં, બીજા પણ કોઈ આવા છોકરા હોય કે જેના 196 કરતાં વધારે માર્ક્સ થતા હોય, બધાને જનરલ સીટમાં ગણીને એને તક આપવી પડે તમારે. તો રાજસ્થાન હાઈકોર્ટ પછી કેસ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો. સુપ્રીમ કોર્ટે આ જ વાત કરી કે રાજસ્થાન હાઈકોર્ટની વાત એકદમ સાચી છે. જનરલ કેટેગરી એ કોઈ અલગ કેટેગરી નથી કે આ બચી ગયા એ બધા જનરલ, એવું નથી. બધાને જનરલ ગણવાના છે. પણ એમ જ આમ કરીને સુપ્રીમ કોર્ટે રાજસ્થાનવાળા કેસમાં ચુકાદો આપ્યો. હવે બીજો કેસ સમજીએ, કર્ણાટક કેસ. કયો કેસ? કર્ણાટક. કર્ણાટકનો જે કેસ છે એ ખરેખર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, હા ને, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એની કેડરનો કેસ છે. હવે તમને બધાને ખબર છે કે યુપીએસસી નામની એક્ઝામમાં પહેલા આવે પ્રિલિમ, પછી બધાને ખબર છે કે મેઇન્સ આવે, પછી પર્સનાલિટી ટેસ્ટ તમે પાસ કરો અને ઇન્ટરવ્યુમાં પાસ થાઓ એટલે પછી ફાઇનલમાં તમારું નામ આવી ગયું, માની લો રેન્ક બેંક આવી ગયો, પણ તમને કેડર સિલેક્શન કરવાનો શું આપે? મોકો. એમાં બી શું હોય? દરેક રાજ્યની અંદર સીટ હોય, હે ને? દરેક રાજ્યની, જેમ કે માની લો કે આ અત્યારે વાત કરીએ કર્ણાટક રાજ્ય છે, તો કર્ણાટક રાજ્યમાં પહેલેથી જ ફિક્સ હોય કે આ એક સીટ જે છે, એક કેડર અમારે ત્યાં છે અને અમે જે છે આ કેડરને આ જનરલમાંથી લેવા માંગીએ છીએ અને આ જે છે અમે ઓબીસીમાંથી લેવા માંગીએ છીએ. આમ પહેલેથી ફિક્સ હોય. પછી જે છોકરાઓ પાસ થાય એને કેડર પ્રમાણે સિલેક્શન આપી દેવાનું. જો જગ્યા હોય તો એને સ્થાન મળી જાય. તો યુપીએસસીની આઈએફએસ પરીક્ષામાં થયું શું? ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષામાં શું થયું? એક એસસી ઉમેદવાર હતો, અહીંયા પણ એને બી ફોર્મ ભર્યું, હે ને? ફોર્મમાં એમ જ કીધું કે હું શું છું? એસસી કેટેગરીનો ઉમેદવાર છું. હવે અહીંયા તમે સમજો કે આની સાથે આ એ નામનો વ્યક્તિ, ચાલો તો બી નામનો એક બીજો વ્યક્તિ છે, એને પાછો જનરલ ઉમેદવાર હતો. મતલબ કે એ કોઈ રિઝર્વેશન વાળી કેટેગરીમાં હતો નહીં, તો એ સીધી વસ્તુ, તો જનરલ કહેવાય. અને એને ફોર્મમાં જે છે એવું કહેવું પડે ભાઈ હું જનરલ ઉમેદવાર છું, કંઈ કહેવાની જરૂર જ નથી, ઉમેદવાર જનરલ જ કહેવાય. એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ હોય તો કહેવાનું હોય, બાકી જનરલી જનરલ કહેવાય. હવે આ એ અને બી બંને વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા આપી. બંને વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા અને એમનું રહેઠાણ કર્ણાટકનું હતું. બંને એક્ઝામ શું કરી? પાસ કરી. હવે ધ્યાનથી સમજો, પ્રિલિમ પરીક્ષાની પહેલા હું વાત કરું છું. પ્રિલિમ પરીક્ષાનું જે જનરલ કટ ઓફ હતું, જનરલનું જે કટ ઓફ હતું એ 200 એટકું હતું અને એસસીનું જે કટ ઓફ હતું એ 190 એટકું હતું. ધ્યાનથી સમજો. તો બંને વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા શું કરી દીધી? પાસ કરી દીધી. મતલબ કે આપણો જે એસસી ઉમેદવાર છે એને 190 કરતાં વધારે માર્ક્સ લીધા અને આપણો જે જનરલ કેટેગરી વાળો ઉમેદવાર છે એને 200 કરતાં વધારે માર્ક્સ લીધા. તો એના કારણે પ્રિલિમ પાસ કરી અને પછી બંને છોકરા ક્યાં ગયા? મેન્સમાં ગયા. મેન્સમાં ગયા પછી શું આવ્યું? ઇન્ટરવ્યુ પણ શું કરી દીધું? પાસ કરી દીધું. છેલ્લે ખબર પડી હે ને, તો ઘરે મીઠાઈ અને પેંડા વેચવામાં, કારણ કે રેન્ક આવી ગયો. તો એસસી ઉમેદવારનો રેન્ક જે છે ઓલ ઓવર ઇન્ડિયામાં કેટલામો રેન્ક આવ્યો? 19મો રેન્ક. અને આ જે સામાન્ય ઉમેદવાર જે છે એનો રેન્ક જે છે કેટલામાં આવ્યો? 34મો. તો એટલું તો ખબર પડે કે ફાઇનલના માર્ક્સ જે છે ને એ પ્રિલિમના આધારે કન્સિડર ન થાય, ખબર ને? આ ફાઇનલના માર્ક્સ જે છે એ મેન્સ વત્તા ઇન્ટરવ્યુના માર્ક્સ જે છે એના આધારે કન્સિડર થાય. તો એના આધારે જે છે આ એસસીનો ઉમેદવાર આગળ છે અને એના આધારે જે છે જનરલનો ઉમેદવાર જે છે એ પાછળ છે. યાદ રાખજો. હવે આગળ શું થયું? કેડર પસંદ કરવાનો સમય આવ્યો. હવે ધ્યાનથી સમજજો, કેડર પસંદ કરવાની હતી. હવે સીધી વસ્તુ છે, એક નિયમ તો તમે ધ્યાનથી સમજો છો ને કે જેનો રેન્ક વધારે એને પહેલા ચાન્સ મળે. હે, તો કર્ણાટકની અંદર જે છે જોવામાં આવ્યું તો કર્ણાટકમાં બંને કર્ણાટકમાં જ રહેવું હોય, પણ કર્ણાટકમાં જે 2 સીટ હતી આઈએફએસ માટે, એમાંથી કર્ણાટક સરકારે જ કીધેલું કે એક સીટ અમે જે છે
એ સામાન્ય કેટેગરીમાંથી ભરવા માંગીએ છીએ અને બીજી સીટ જે છે એ અમે અધર બેકવર્ડ ક્લાસના સ્ટુડન્ટમાંથી ભરવા માંગીએ છીએ. તો અહીંયા આ ભાઈને ખબર પડી કે મારા માટે, એટલે કે મેં તો ફોર્મ SC તરીકે ભર્યું છે ને, તો મારા માટે તો અહીંયા કોઈ સીટ જ નથી. હવે એનો રેન્ક તમે જોજો, 19મો રેન્ક છે, હે ને પેલા ભાઈ, બીજો ભાઈ છે જનરલ વાળો, એનો 34મો રેન્ક છે. તો 19મો રેન્ક હોવા છતાં એને સીટ નહીં મળે. તો SC ઉમેદવારે શું કીધું કે મેં ફોર્મ તો SC તરીકે ભર્યું હતું, વાત સાચી છે, અને પ્રિલિમ સહિતની જે પરીક્ષા છે જેમાં SC નું કટ ઓફ હોય એના આધારે મેં એક્ઝામ પણ પાસ કરી. એટલે કે મેં શરૂઆતમાં SC તરીકેનો જે બેનિફિટ અહીંયા મળવો, જો અહીંયા SC નો જે બેનિફિટ ઉઠાવવો એ તો મેં ઉઠાવી જ લીધો છે, બરાબર. અને હવે મેં ઇન્ટરવ્યુ પણ પાસ કર્યું છે અને હવે ફાઇનલી મારા કેડરમાં લોચો આવ્યો. તો હવે તમે એક કામ કરો, મને SC ગણવાને બદલે મને સામાન્ય ગણી લ્યો. શું ગણી લ્યો? સામાન્ય, બરાબર. અને સામાન્ય ગણી લો અને મને આ એક સીટ જે છે મને આપી દો. તો 34માં રેન્ક વાળાને નહીં મળે, 19માં રેન્ક વાળાને મળી જાય, આવી કંઈક વાત છે. તો સુપ્રીમ કોર્ટ જે છે, હવે જોજો અહીંયા સુપ્રીમ કોર્ટે પલટી મારી. સુપ્રીમ કોર્ટે શું કીધું? નહીં મળે, હે ને. પેલા મુન્નાભાઈ MBBS માં કે નહીં, એમ કે નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે તે ભાઈ એક વખત જે છે ફોર્મની અંદર જે છે એ SC તરીકે તે જે ફોર્મ ભર્યું હતું, વાત સાચી? હા સાચી. પછી પ્રિલિમ પરીક્ષા આપી હતી, હા પ્રિલિમ પરીક્ષા આપી હતી. એમાં જે છે SC નું જે કટ ઓફ હોય એ જનરલ કરતાં નીચું હતું, હા નીચું હતું, અને એનો બેનિફિટ ઉઠાવીને તે પ્રિલિમ નામની પહેલી પરીક્ષા પાસ કરી હતી, હા મેં પાસ કરી હતી. તો હવે ભાઈ પ્રિલિમમાં તે એક વખત બેનિફિટ ઉઠાવી લીધો ને. હવે મેઇન્સ અને ઇન્ટરવ્યુ પછી હવે કેડર નામની વસ્તુ આવી છે. તો કેડરના સિલેક્શનમાં તું બીજી વખત ફાયદો ઉઠાવવાનું કહેશો તો એ ફાયદો તને નહીં મળે. તકની સમાનતા છે, પછી દરેક જગ્યાએ સમાનતા નથી. તો એક વખત ફાયદો થઈ ગયો તો બીજી વખત તને ફાયદો નહીં મળે, બરાબર. તો અહીંયા જે છે સુપ્રીમ કોર્ટે કંઈક ઊંધું કીધું છે, અને અહીંયા આને એટલા માટે ઐતિહાસિક ચુકાદો માનવામાં આવે છે, કારણ કે અહીંયાથી બહુ જ મોટી ગેમ જે છે ચેન્જ થવાની છે. તો અહીંયા સુપ્રીમ કોર્ટે ફાઇનલ વર્ડિક્ટમાં એક જબરદસ્ત વાત કીધી છે, અને આ ધ્યાનથી સમજો, આગળ જઈને કદાચ વિવાદ પણ થાય કે જો કોઈ વ્યક્તિ છે એને પરીક્ષાની અંદર આપતી વખતે, અને અહીંયા જે સુપ્રીમ કોર્ટે શબ્દો વાપર્યા છે ને, એક શબ્દ છે ફી, બીજો છે ઉંમરમાં છૂટછાટ, અને ત્રીજું છે કટ ઓફમાંથી. આ ત્રણ બાબત તમારે સમજવાની. તમને આપણે બધાને ખબર છે કે જો કોઈ ઉમેદવાર જે છે સામાન્ય કેટેગરીનો હોય, અપર કેટેગરીનો હોય અને સામાન્ય તરીકે ફોર્મ ભરે, તો UPSC એક્ઝામ હોય તો ચાલો એની અંદર 100 રૂપિયા જેવી શું હોય? ફી હોય. બાકી EWS છે, હે ને, SC છે, ST છે, OBC છે, આના માટે કોઈ ફી ધ્યાનમાં લેવામાં આવતી નથી. મતલબ જો કોઈ ઉમેદવારે પરીક્ષા ભરતી વખતે પોતાની જાતને આમાંથી ક્યાંક દેખાડી, પોતાની જાતને EWS કીધી, SC કીધી, ST કીધી, OBC કીધી, અને ક્યારે કહી શકે? સરકારને કીધા ખબર, માની લો કે ફી નથી ભરતો, બરાબર, એની ફી ન ભરે. ક્યારે ફી ન ભરે? જ્યારે પોતે શું હોય, 4 કેટેગરીમાંથી એક હોય, તો જ એને ફી ન ભરી હોય. તો આ રીતના આ વ્યક્તિએ ફી ન ભરીને એક ફાયદો તો ઉઠાવ્યો કે નહીં? પહેલો ફાયદો તો મળી ગયો ને, ફી નથી ભરવાનો. આ નંબર 1. બધા વચ્ચે અથવાનો સંબંધ છે, ધ્યાનથી સમજો. માની લો ઉંમરનો પ્રશ્ન છે કે એક એવો વ્યક્તિ છે કે જે 38 વર્ષનો થઈ ગયો છે, SC કેટેગરીમાંથી આવે છે, અથવા તો માની લો કે ST કેટેગરીમાંથી આવે છે, તો એની પાસે છે ને છૂટછાટ હોય, એજનું રિલેક્સેશન હોય, બરાબર. તો વધારે ઉંમરમાં પણ શું આપી શકે? એક્ઝામ આપી શકે. તો માની લો એને આ ફાયદો ઉઠાવ્યો અને અલ્ટિમેટલી જે છે એક્ઝામમાં ફોર્મ ભર્યું. અથવા તો પ્રિલિમનું જે કટ ઓફ જે છે એમાં જનરલનું કટ ઓફ છે અને બીજું SC ST OBC નું કટ ઓફ છે. તો કારણ કે આનું કટ ઓફ નીચું હોય તો અહીંયા પણ એને ફાયદો મળ્યો. તો આ ત્રણમાંથી કોઈ એક ફાયદો ઉઠાવ્યો, માની લેજો, ધ્યાનથી સમજજો, અને આ ફાયદો લઈ લીધા હોય પછી એ આગળ જઈને એમ કહે કે મને સામાન્ય સીટમાં ગણી લ્યો, તો આવું માઇગ્રેશન એટલે કે સ્થળાંતરણ નહીં થાય. આવું સ્થળાંતરણ જે છે એ શક્ય છે નહીં. આવું સુપ્રીમ કોર્ટે કીધું છે. કેમ એવું કીધું છે એ બી સમજવા જેવું છે કે સામાન્ય સીટ જે છે, પહેલી વાત તો ધ્યાનથી સમજજો, એ બધા વ્યક્તિ માટે છે, ઓલ ઓવર ઇન્ડિયન માટે છે, ઓલ ઓવર ઇન્ડિયન માટે છે. SC હોય, ST હોય, OBC હોય, જનરલ હોય, બધાને ત્યાં એક ગણવામાં આવે છે. અને પ્યોરલી આની અંદર મેરિટના આધારે આગળ આવવાનું હોય છે. જનરલ સીટમાં તો ભાઈ જે સૌથી વધારે માર્ક્સ લાવે એ આગળ કહેવાય, પડી એમ જ.
કારણ કે એમાં તો તમારા ગુણ કેવા છે એ ધ્યાનમાં લેવામાં આવશે. તમને અન્યાય બન્યાય થયો છે જોવામાં જ નહીં આવે. તો આ રીતના સુપ્રીમ કોર્ટે એવું કીધું કે કારણ કે જો આગળ તમને કેડરમાં પણ આ રીતના છૂટછાટ આપવા મળી તો આર્ટિકલ 14 અને આર્ટિકલ 16 જે છે એનું ખરેખર અહીંયા ઉલ્લંઘન છે. કારણ કે પછી કાયદા સમક્ષ બધા સમાન કહેવાય. હવે ધ્યાનથી સમજો. એક ઉદાહરણ લઈએ એટલે તમને વધારે સમજ પડશે. અને આ ઉદાહરણ જે છે ખૂબ સમજવા જેવું છે, યાદ રાખજો. માની લો કે કુલ 10 વિદ્યાર્થી છે આપણી પાસે. કેટલા? 10. અને એક રાજ્યની અંદર સરકારી પરીક્ષા છે ને એમાં આપણે 5 જગ્યા ભરવાની છે. 10 વિદ્યાર્થીઓમાંથી જનરલ કેટેગરીના 5 વિદ્યાર્થી છે અને જ્યાં એસ લખ્યું હોય ને ત્યાં સમજી લેજો કે એસસી કેટેગરીનો વિદ્યાર્થી છે. આ બધા વિદ્યાર્થીઓ પ્રિલિમ આપી, પછી મેઇન્સ આપી, પછી ઇન્ટરવ્યુ કે વગેરે, અને અલ્ટિમેટલી જે છે પરીક્ષા શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. અને હવે હું તમને જે કહું ને એ પ્રમાણે આપણે માર્ક્સ જે છે એના જોઈએ. એ પહેલાં એ પણ જુઓ કે આપણે જે રાજ્યની અંદર પરીક્ષા આપણે અત્યારે લઈ રહ્યા છીએ, આપણી હાઇપોથેટિકલ એક્ઝામ લઈ રહ્યા છે, એમાં 5 જગ્યા આ રીતના ભરવાની છે. બરાબર? આપણે ભાઈ એક્ઝામની નોટિફિકેશન એમાં લખ્યું જોઈએ તો કે જનરલ કેટેગરીની 2 સીટ ભરવાની છે. અને આપણે અત્યારે હાઇપોથેટિકલી સમજી લઈએ કે એસસી માટે આરક્ષિત જગ્યા છે એ 3 છે. કેટલી છે? ટોટલ 5 સીટ થઈ ગઈ. 5 સીટ માટે પરીક્ષા લેવામાં આવી રહી છે. તો આ રીતના એક્ઝામ લેવાની. અને હવે માની લો તમને જે બોર્ડની સ્ક્રીન ઉપર દેખાય એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું. હવે આને ઘડીક વાર રેન્ક નહીં સમજ, આને છે ને ઉતરતા ક્રમમાં વિદ્યાર્થીઓનું લિસ્ટ સમજજો. તો મેં અહીંયા શું કર્યું છે કે જે વિદ્યાર્થી ચાહે જનરલ હોય એસસી હોય, પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ કોને આવ્યા? S1. માની લો ને અહીંયા કે આના 200 માર્ક આવ્યા, સમજો છો. પછી જીવન એની પછી ગોઠવો તો એના માની લો કે 199 આવ્યા છે. એમ કરીને મેં ઉતરતા ક્રમ જે છે એમાં આ બધા જ 10 વિદ્યાર્થીને ગોઠવી દીધા છે. 10 વિદ્યાર્થી. હવે નિયમ કાંઈ પણ હોઈ શકે, S1 જીવન, S2 G2, S3 G3, કાંઈ પણ હોઈ શકે. સીધી વસ્તુ, S1 જે છે એસસી કેટેગરીમાંથી છે, જીવન જે છે એ જનરલ છે. હવે તમારે અહીંયા ઈ સમજવાનું ધ્યાન. આપણે સુપ્રીમ કોર્ટનો એક કેસ લઈએ એટલે તમને ખ્યાલ આવે. હવે અહીંયા શું છે ખબર? પહેલો વિદ્યાર્થી હતો, જો અહીંયા ધ્યાનથી સમજો, S1 છે, પછી અહીંયા S4 છે અને અહીંયા S5 છે. આ બધાની સામે અહીંયા યસ લખ્યું છે. આનો મતલબ સમજો કે અહીંયા જે છે સુપ્રીમ કોર્ટે શું કીધું? 3 વાત કીધી. એક તો ફીની વાત કીધી, બીજું એજ રિલેક્સેશનની વાત કરી, ઉંમરની છૂટછાટની વાત કરી, એજ રિલેક્સેશન કરી, બરાબર છે, અને ત્રીજું લીધું કટ ઓફ. બરાબર? માની લો કે આ 3 એવા છે કે જેણે એજનો બેનિફિટ ઉઠાવ્યો છે. મતલબ કે એને પરીક્ષામાં એની ઉંમર વધારે હતી, પણ કારણ કે એ બધી રિઝર્વ કેટેગરીમાંથી વિદ્યાર્થી આવે છે તો એને ફાયદો થયો અને અલ્ટિમેટલી પ્રિલિમ, પછી મેઇન્સ આપીને પછી ઇન્ટરવ્યુ આપ્યું. અને આ રીતના જે છે 3 વિદ્યાર્થી એવા છે કે જેને રિલેક્સેશનનો ફાયદો ઉઠાવ્યો છે. હવે ધ્યાનથી સમજો, આ S2 અને S3 એવા છે કે જેને રિલેક્સેશનનો કોઈ ફાયદો નથી ઉઠાવ્યો. કોઈ ફાયદો ઉઠાવ્યો નથી. એને ઉંમરમાં એની ઉંમર જે યોગ્ય હોવી જોઈએ એટલી જ છે. બરાબર છે? જે જનરલ કેટેગરી માટે જે ઉંમર હોવી જોઈએ એટલી જ ઉંમર છે. તો આ બધા વિદ્યાર્થીઓને આપણે શું કરીએ? ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા છે. હવે ધ્યાનથી સમજો આમાં કેવો ખેલ થાય. હું પહેલાં એ કહી દઉં કે સુપ્રીમ કોર્ટનું આ જે ડિસિઝન આવ્યું ને એની પહેલાં શું હતું? બિફોરનો કેસ સમજીએ, પછી હું તમને આફ્ટરનો કેસ સમજાવું એટલે તમને એક્ઝેક્ટ ખબર પડશે. બિફોર મતલબ જૂનો મતલબ સુપ્રીમ કોર્ટના નિર્ણયની પહેલાં માની લો કે આ રીતનું જે રિઝલ્ટ બને ને, હવે મારે 5 સીટ ભરવાની છે ટોટલ. મારે કેટલી સીટ ભરવાની છે? 5 સીટ. તો પહેલાં હંમેશા હું સામાન્ય એટલે કે જનરલ સીટ ભરીશ. કઈ? અને જનરલ સીટ ભરતી વખતે મેં આ લિસ્ટ હોય ને, લિસ્ટ જેમાં મેં બધા જ વિદ્યાર્થીઓને ઉતરતા ક્રમમાં ગોઠવા છે. તો મારા માટે અત્યારે બધા જ શું છે? જનરલ છે. શું છે? જનરલ. મતલબ સમજી લો કે આ કેટેગરી જેવું કાંઈ છે જ નહીં. એવું મેં થોડી વાર માટે ધ્યાનમાં લીધું. બરાબર? તો હવે હું શું કરીશ? ઉપરના જે 2 સ્ટુડન્ટ હશે એને જનરલ સીટ આપી દઈશ કે S1 અને G1. કેમ? કારણ કે હું જનરલની આંખના ચશ્માથી આખા લિસ્ટને જોઈ રહ્યો છું. હવે આ 2 વિદ્યાર્થી તો આવી ગયા. હવે બાકીના વિદ્યાર્થીઓમાંથી ચેક કરવાનું ચાલુ કરીશ. કારણ કે હવે મારી પાસે જે 3 સીટ વધી છે એ એસસી માટે જ છે. તો મારે આમાંથી ખાલી એસસીને જ ઉઠાવવા પડશે. તો અહીંયાથી હું કોને ઉઠાવી લઈશ? S2 ને ઉઠાવી લઈશ. પછી કોણ છે? S3 છે. પછી કોણ છે? આગળ જતા S4 છે. તો આ 3ને જોબ લાગી જશે અને ઉપલા 2ને લાગી જશે. આમ કરીને આ એસસી માટેની જે રિઝર્વ સીટ જે છે આ રીતના ભરાય. ટોટલ મને 5 વિદ્યાર્થી જે છે એના ઘરે પેંડા વેચવાનું ચાલુ થઈ જશે. અને આમાં પણ જે આ છેલ્લો વિદ્યાર્થી હોય એના જે માર્ક્સ હોય એને આપણે શું કહીએ છીએ? ફાઇનલ કટ ઓફ કહીએ છીએ. શું કહીએ છીએ? ફાઇનલ કટ ઓફ. આટલી ખબર પડી ગઈ
તો આ બધું ક્યારે હતું? સુપ્રીમ કોર્ટના ડિસિઝનની પહેલાની વાત છે. હવે ડિસિઝન પછી આ જે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો ને એનાથી હું ખેલ ચેન્જ થાય સમજજો ધ્યાનથી, બહુ ધ્યાનથી સમજજો. હવે આમાં શું કરવાનું કીધું એમ, પહેલા જે છે એ સામાન્ય નિયમ મુજબ હું શું કરીશ, અહીંયાથી જોવાનું ચાલુ કરીશ. હું દરેક વિદ્યાર્થીને જનરલ તરીકે જોવાનું ચાલુ કરીશ, પણ હવે મારે થોડુંક ચેન્જ કરવું પડશે. મેં ઉપરથી ચાલુ કર્યું ને પહેલો વિદ્યાર્થી જોયો S1 છે, હા છે. કઈ કેટેગરીમાં છે? SC કેટેગરીમાં છે. હવે મારે ચેક કરવાનું કે શું એમણે એજનું રિલેક્સેશન લીધું છે ખરું? બરાબર, શું એમણે ઉંમરમાં છૂટછાટ લઈ લીધી છે? જો એને રિલેક્સેશન લઈ લીધું હોય તો S1 વ્યક્તિ જે છે એને જનરલની સીટ નહીં મળે. ધ્યાનથી સમજજો, એને નહીં લેવાનું. કેમ? કારણ કે એક વખત બેનિફિટ ઉઠાવી લીધો છે, એના કારણે એને ફાયદો થયો છે, તેને સીટ નહીં મળે. પછી કોને મળશે? તો પછી તરત જીવન જે છે એને અહીંયા બેહાડી દો. પછી S2 છે. હવે S2 પણ SC કેટેગરીમાં છે, પણ પેલો ઉંમરનો બેનિફિટ એને નથી લીધો, તો S2 જે છે એને મળશે પાછી સીટ. એને જનરલ તરીકે ગણી શકાય, પણ આ S1 ને નહીં ગણી શકાય, કારણ કે એને રિલેક્સેશનનો બેનિફિટ ઉઠાવ્યો છે. બરાબર, પછી 2 સીટ ભરાઈ ગઈ, એટલે હવે તમારે જોવાનું SC માટે આરક્ષિત કેટલા છે. તો એ પ્રમાણે પછી અહીંયાથી ઉપરથી પાછું ચેક કરવાનું ચાલુ કરો. જે રહી ગયા હતા તો અહીંયા S1 વિદ્યાર્થી રહી ગયો હતો, તો S1 જે છે એને જનરલ સીટમાં નહીં મળે, પણ એને ક્યાં મળશે? એની પોતાની SC કેટેગરીમાં જ જે છે સીટ પ્રાપ્ત થશે. એને જનરલ તરીકે ગણવામાં જે પહેલા આવતો હતો એ હવે નહીં આવે. આવો કંઈક ખેલ જે છે એ પડ્યો છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા SC જે છે એને તમે પૂછો કે જનરલ સીટ કેમ ન મળી? કારણ કે એણે ફોર્મમાં પોતે SC વિદ્યાર્થી તરીકે દેખાડ્યો અને આગળના સ્તરે એને ફાયદો મળી ગયો, પ્રિલિમના સ્તરે. હવે કટ ઓફના સ્તરે ફાયદો મળ્યો હોય, બરાબર, એજના સ્તરે ફાયદો મળ્યો હોય, કે એને ફી નથી ભરી એના કારણે ફાયદો મળ્યો હોય, કોઈ પણના હિસાબે ફાયદો મળ્યો હોય, ફાયદો ઉઠાવ્યો છે એક વખત, તો આગળ જઈને જે છે એનું જે માઇગ્રેશન થશે નહીં. આવી કંઈક વાત છે. અને હવે જોજો, એક્ઝેક્ટલી કંઈ આવું મેં કીધું એવું હોય નહીં, પણ મારે તમને જે મુદ્દો મગજમાં સેટ કરવો છે એ આ છે. બરાબર, તો અહીંયા એવું ઘણા લોકો એવું કહે છે કે ખાલી 100 રૂપિયાનું ફોર્મ મેં ભરી દીધું, મેં ખાલી 100 રૂપિયા જે છે એ ભરી દીધા, અથવા તો માની લો કે મેં 100 રૂપિયા ન ભર્યા, કારણ કે હું SC તરીકે ખુદને દેખાડવા માંગુ છું, કે ST તરીકે દેખાડવા માંગુ છું, કે OBC તરીકે દેખાડવા માંગુ છું, તો મને જનરલની સીટ હવે નહીં મળે. કારણ કે મેં ફી ભરી છે. મેં જે 100 રૂપિયા ભર્યા એની મને શું મળશે? એક પ્રકારે સજા મળશે. ખ્યાલ આવ્યો? હા, પણ તમે સમજો, એક રીતના બેનિફિટ એ પણ થશે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને અહીંયા ફાયદો થવાનો છે. કોને? જનરલ કેટેગરી. ખરેખર આવું હોવું ન જોઈએ, બરાબર છે, પણ હવે સુપ્રીમ કોર્ટે આપણને આવું ડિસિઝન આપ્યું છે, તો જોઈએ આગળ. એણે એવું પણ કીધું છે કે અલગ અલગ નોટિફિકેશનમાં કહેવામાં આવશે કે ક્યાં ક્યાં બેનિફિટ મળશે ને ક્યાં નહીં મળે, ક્યાં એજની વાત હશે, ક્યાં ફીની વાત હશે, ક્યાં રિલેક્સેશનના કયા લેવલની વાત હશે. એ દરેક એક્ઝામની નોટિફિકેશનમાં એડવાન્સમાં કહી દેવાનું થશે. બરાબર, તો આ પ્રમાણે અહીંયા જે છે સુપ્રીમ કોર્ટે આ વહીવટ કર્યો છે. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે આર્ટિકલ નંબર 16. બરાબર, હજી આની અંદર આ મુદ્દાની અંદર ડેવલપમેન્ટ આવશે તો વધારે તમને આઈડિયા આવશે, પણ અત્યાર સુધીની સમજ આ 2 કેસમાં આટલી જ કહી છે. ક્લિયર? ચાલો, તો પહેલો ક્વેશ્ચન હે ને, ઇમિગ્રેશન હેઠળ કેટલા દેશ જે છે એને ના પાડવામાં આવી? 75 દેશને ના પાડવામાં આવી. ભારતની વીજળી સમિટ જે છે ન્યૂ દિલ્હી યશોભૂમિમાં થવાની છે. આદિવાસી ઉપચારક જે છે એના માટે હૈદરાબાદની અંદર સમિટ થવાની છે. પછી ન્યુઝીલેન્ડની અંદર કોરલ રીફ જોવાની છે. ફર્સ્ટ ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ જે છે કાકીનાડા આંધ્રપ્રદેશની અંદર છે. 92માં ગ્રાન્ડ માસ્ટર ચેમ્પિયન જે છે કોણ બન્યું છે? આર્યન વર્ષને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UAE સાથે જે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ થઈ છે ભાઈ, એ મોહમ્મદ બિન ઝાયદ નહયાન સાથે થઈ છે. દેન આફ્ટર કયા ભારતીય ઓલિમ્પિક હે ને વિજેન્દર સિંહ BJP, કયા ભારતીય રાજ્યને રાજ્યનો દરજ્જો મળ્યા પછી? તો કે ઝારખંડ હે ને. પછી કેન્દ્ર દ્વારા 242 સાઇટ ઉપર બેન ફટકારવામાં આવ્યો. તાજેતરના રિપોર્ટ મુજબ ભારતને બીજું સ્થાન છે 5G ની અંદર. પછી આંધ્રપ્રદેશની કઈ વસ્તુ છે? પોંડુરુ ખાદી હે ને. ચલો, ઉત્સવ પ્રિય જનહ જે છે કાલિદાસ માટે વપરાય છે. આર્ટિકલ 16 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે ફોર ધ અનરિઝર્વ કેટેગરી માટે છે અને એની આપણે ડિટેલમાં ચર્ચા કરી. તો આજના પ્રશ્નો જે છે કયા છે એ પણ જોઈ લો ફટાફટ. તો આટલા ક્વેશ્ચન જે છે 5 પ્રશ્નો તમારે હે ને લખવાના છે
અને આ સાથે બીજા 5 એટલે કે ટોટલ 10 ક્વેશ્ચનના આન્સર તમારે આપવાના છે. તો પ્રોપર આન્સર આપજો ભાઈ, હે ને. અને મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર. અચ્છા, આ વખતે હા એક વસ્તુ મને કહેવાનું રહી ગઈ, ટોટલ 13 ક્વેશ્ચન છે ભાઈ, જોજો 13 ક્વેશ્ચનના આન્સર લખવાના છે ને. ઓકે, સો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. પીડીએફ જે છે તમને એપ્લિકેશન ઉપર મળી જશે. ઠીક છે, ચાલો. સો નેક્સ્ટ સેશનની અંદર જે છે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. ઠીક છે, ત્યાં સુધી જય હિન્દ.